વચનામૃત પત્રાંક 431 પાનું 364 મુંબઈ ફાગણ સુદ સાતમ ગુરુ 1949 સૌભાગભાઈ ઉપર આ પત્ર છે. આત્માપણે કેવળ ઉજાગર અવસ્થા વર્તે, અર્થાત આત્મા પોતાના સ્વરૂપને વિશે કેવળ જાગ્રત હોય ત્યારે તેને કેવળ જ્ઞાન વર્તે છે એમ કહેવું યોગ્ય છે. એવો શ્રી તીર્થંકરનો આશય છે. આત્માપણે કેવળ ઉજાગર અવસ્થા વર્તે, અર્થાત આત્મા પોતાના સ્વરૂપને વિશે કેવળ જાગ્રત હોય ત્યારે તેને કેવળ જ્ઞાન વર્તે છે એમ કહેવું યોગ્ય છે. એવો શ્રી તીર્થંકરનો આશય છે. આત્મા જે પદાર્થને તીર્થંકરે કહ્યો છે તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા સાક્ષાત ભાસે ત્યારે તેને પરમાર્થ સમ્યક્ત્વ છે એવો શ્રી તીર્થંકરનો અભિપ્રાય છે. એવું સ્વરૂપ જેને ભાસ્યું છે તેવા પુરુષને વિશે નિષ્કામ શ્રદ્ધા છે, જેને તે પુરુષને બીજ રુચિ સમ્યક્ત્વ છે તેવા પુરુષની નિષ્કામ ભક્તિ અબાધાએ પ્રાપ્ત થાય એવા ગુણો જે જીવમાં હોય તે જીવ માર્ગાનુસારી હોય એમ જીન કહે છે. અમારો અભિપ્રાય કંઈ પણ દેહ પ્રત્યે હોય તો તે માત્ર એક આત્મા અર્થે જ છે, અન્ય અર્થે નહીં. બીજા કોઈ પણ પદાર્થ પ્રત્યે અભિપ્રાય હોય તો તે પદાર્થ અર્થે નહીં પણ આત્માર્થે છે. તે આત્માર્થ તે પદાર્થની પ્રાપ્તિ અપ્રાપ્તિને વિશે હોય એમ અમને લાગતું નથી. આત્માપણું એ ધ્વનિ સિવાય બીજો કોઈ ધ્વનિ કોઈ પણ પદાર્થમાં ગ્રહણ ત્યાગમાં સ્મરણયોગ નથી. અનવકાશ આત્માપણું જાણ્યા વિના, તે સ્થિતિ વિના અન્ય સર્વ ક્લેશરૂપ છે. અનવકાશ આત્માપણું જાણ્યા વિના, તે સ્થિતિ વિના અન્ય સર્વ ક્લેશરૂપ છે. કૃપાલુ કહે છે, આત્માપણે કેવળ ઉજાગર અવસ્થા વર્તે, અર્થાત એટલે કે આત્મા પોતાના સ્વરૂપને વિશે કેવળ જાગ્રત હોય, અર્થાત કેવળ જાગ્રત હોય ત્યારે તેને કેવળ જ્ઞાન વર્તે છે એમ કહેવું યોગ્ય છે. એવો શ્રી તીર્થંકરનો આશય છે. એ આ ચાર અવસ્થાઓ એટલે નિદ્રા, સુપન, જાગર, ઉજાગરતા, તુર્ય અવસ્થા આવી. આ ચાર વાત મલ્લીનાથ ભગવાનના સ્તવનમાં આનંદગંજીએ કહી છે. તે જ કૃપાલદેવી વર્ણનમાં કહ્યું. હો મલ્લીજીન એ અબ શોભા સારી, સેવક કિમ વગણીએ. હો મલ્લીજીન એ અબ શોભા સારી, નિદ્રા સુપન જાગર ઉજાગરતા, તુર્ય અવસ્થાવી. નિદ્રા સુપન દસારી સાણી, જાણી નાથ મનાવી. હો મલ્લીજીન એ અબ શોભા સારી. નિદ્રાવસ્થા જે આપણને છે, સ્વપ્નાવસ્થા, સ્વપ્ન દશા પણ આપણને સ્વપ્ન આવે, જાગ્રત દશા અને ઉજાગર દશા, ચાર દશાઓ છે. આ જીવની ચાર અવસ્થાઓ છે. તેમાં નિદ્રાવસ્થા અને સ્વપ્ન દશા તે અજ્ઞાન રૂપ છે, અજ્ઞાનીઓને હોય. જ્યારે ત્રીજી જે જાગ્રત દશા છે તે જ્ઞાની પુરુષને હોય. આત્મજ્ઞાન જેને પ્રાપ્ત થઈ ગયું તે
સદા જાગ્રત છે. એને અપોસી હોય બંધો નિધમ દસમ ન કુણઈ. જ્ઞાન થયા પછી અપોસી હોય બંધો, અલ્પમાત્ર કર્મ થાય, નિર્ધ્વંસ પરિણામ એના થતા નથી, કેમ કે અંતાન બની કશાય જેના ગયા છે. માટે એવા જ્ઞાની પુરુષની દશા તે જાગ્રત દશા છે. તે છે ક્યાં સુધી હોય? 12મા ગુણસ્થાન. જ્ઞાની કેવળ જ્ઞાન પ્રગટાવાય છે એટલે તે જાગ્રત દશા છે 12મા ગુણસ્થાન સુધી હોય. પછી 13મા જ્યાં કેવળ જ્ઞાન થઈ જાય, સહયોગી કેવડી 13મું ગુણસ્થાન, અને 14મું તો આટલા સમય માત્ર ને પછી આત્મા મોક્ષમાં ઉપર બિરાજમાન થઈ જાય છે. એટલે 13મા અને 14મા ગુણસ્થાનમાં ઉજાગર દશા હોય છે. તે પછી સર્વકાળ રહે, એ કદી જાય નહીં. તે દશા કેવડી તીર્થંકર કે સિદ્ધ ભગવંતોને હોય છે. હે પ્રભુ, આપને પણ આપી તુર્ય એટલે તુર્યા નામની ચોથી આત્મ સમાધિ સ્વરૂપ ઉજાગર દશા પ્રાપ્ત થઈ છે. તે જાણીને નિદ્રા અને સ્વપ્ન દશા આપતી રીસાઈ ગઈ. નિદ્રા સ્વપ્ન દશા રીસાણી જાણી નાથ મનાવી. આપે જાણ્યું કે આ રીસાઈ છે, પણ તમે એની ઉપેક્ષા કરી અને નહીં મનાવી. કેમ કે અજ્ઞાન ગયું એટલે એની સાથે નિદ્રા સ્વપ્ન દશા તો ગઈ. હવે તો કેવળ જ્ઞાન થયું. એટલે કૃપાલય અહીંયા શું કે છે? આત્મા પણ એ કેવળ ઉજાગર, એટલે ઉજાગર દશા ચોથી, તુર્ય ચોથી. આત્મા પણ એ કેવળ ઉજાગર દશા વર્તે. અર્થાત આત્મા પોતાના સ્વરૂપને વિશે કેવળ જાગૃત હોય, સંપૂર્ણ જાગૃત હોય, ત્યારે તેને કેવળ જ્ઞાન વર્તે છે એમ કહેવું યોગ્ય છે. એવો શ્રી તીર્થંકરનો આશય છે. આ કોણે કહ્યું? ભગવાન તીર્થંકરોએ કહ્યું. આત્મા જે પદાર્થને તીર્થંકરે કહ્યો છે તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા સાક્ષાત ભાસે, ત્યારે તેને પરમાર્થ સમ્યક્ત છે એવો શ્રી તીર્થંકરનો અભિપ્રાય છે. આ કેવળ જ્ઞાનની વાત કરી. હવે કેવળ જ્ઞાન કેમ થાય? સમ્યક દર્શન થયા વિના કેવળ જ્ઞાન પ્રગટે નહીં. એટલે આત્મા જે પદાર્થને તીર્થંકરે કહ્યો, 9 પદાર્થ છે, આમ 7. અસલ તો 2 જ, જીવ અને અજીવ તત્વ. આ 2 પદાર્થમાંથી 9 તત્વો ભાગે. પછી આશ્રય 2ના મિશ્રણથી આશ્રય, સંબર, બંધ, મોક્ષ, નિદ્રા, પછી પાપ અને પુણ્ય, 7 તત્વોમાંથી 9 તત્વો થયા, 9 પદાર્થ કે. એટલે આત્મા જે આમાંથી મુખ્ય તત્વ આત્મા છે એને જાણવો છે. તો એ આત્મા જે પદાર્થને તીર્થંકરે કહ્યો છે જ્ઞાન દર્શનમય, તે જ પદાર્થની તે સ્વરૂપે પ્રતીતિ થાય. એટલે જે પ્રમાણે જ્ઞાનીઓએ કે કેવળ જ્ઞાનીઓએ આત્માનું વર્ણન કર્યું છે, જે એના લક્ષણ કયા છે, તે જ સ્વરૂપે એની શ્રદ્ધા થાય. શ્રદ્ધા પ્રતીતિને પાછા 3 પ્રકાર છે. પ્રભુ કે શ્રદ્ધા, સત શ્રદ્ધા, શાશ્વત શ્રદ્ધા. એક તો શ્રદ્ધા એટલે વ્યવહાર સંકિત, દેવગુરુ ધર્મની યથાર્થ ઓળખાણ. સાચા દેવ, અઢાર દૂષણ રહિત અરિયંત એ જ મારા દેવ છે. અને ગુરુ કોણ? નિર્ગ્રંથ આત્મજ્ઞાની એ જ મારા ગુરુ. અને ધર્મ મારો કેવલી પ્રરૂપિત અહિંસા પરમો ધર્મ. એ ત્રણેય તત્વની શ્રદ્ધાને સંકિત કહ્યું છે, વ્યવહાર સંકિત, જેને પ્રભુ શ્રદ્ધા. અને પછી સત શ્રદ્ધા. સત એટલે આત્મા જેને પ્રત્યક્ષ થયો, એટલે અનુભવ થયો આત્માનો સાક્ષાત, તે છે સત શ્રદ્ધા. પછી છે શાશ્વત શ્રદ્ધા. એ કઈ? ક્ષાયક સંકિત, કે જે શ્રદ્ધા ત્રિકાળમાં જાય નહીં. કેમ કે એ સત શ્રદ્ધા તો ઉપશમ સંકિત કે ક્ષોપશમ એ પણ ચાલ્યું પણ જાય, પણ કૃપાલજી જેવાને તો ક્ષાયક સંકિત હતું. પ્રભુને પણ ક્ષાયક સંકિત છે.
એમ કે અમે કશાય સમકીતના ધણી છીએ, એટલે એ સમકીત કોઈ કાળે નહીં જાય. કેમ કે મૂળમાંથી સાતે પ્રકૃતિઓ નષ્ટ થઈ ગઈ. મિથ્યાત્મોની, મિશ્રમોની, સમકીતમોની અને અંતાનંદી ક્રોધ માન માયાલોપ, એ 7 પ્રકૃતિઓ ઉપશમ થાય કે ક્ષોપશમ થાય કે ક્ષાય કે એના જળમૂળથી જાય ત્યારે ઉપશમ સમકીત, ક્ષોપશમ સમકીત કે ક્ષાયક સમકીત થાય છે. તો તે જ પદાર્થની આત્મા જે પદાર્થને તીર્થંકરે કહ્યો છે તે જ પદાર્થની આત્માની તે જ સ્વરૂપે જે ભગવાને જોયો જાણ્યો અનુભવ્યો તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, શ્રદ્ધાનમાં આવે, તે જ પરિણામે આત્મા સાક્ષાત ભાસે ત્યારે તેને પરમાર્થ સમ્યક્ત છે. સાક્ષાત ભાસે એટલે અનુભવમાં આવે તેને પરમાર્થ સમકીત કહ્યું. એવો શ્રી તીર્થંકરનો અભિપ્રાય છે. એવું સ્વરૂપ જેને ભાસ્યું છે, કોને ભાસ્યું? આપણા માટે પૂર્વે અનંતા તીર્થંકરો થઈ ગયા કે ગૌતમાદિ ગણધરો બી બધા મહાપુરુષો થઈ ગયા, પણ વર્તમાનમાં આપણે પરમ ઉપકારી પરમ કૃપાળુ દેવ છે કે પ્રભુશ્રીજીએ જે આ પરમાર્થ સમકીત જેને થયું છે એવું સ્વરૂપ જેને ભાસ્યું છે અતિ દુર્લભ છે. આ ક્ષાયક સમકીત કે સમ્યક દર્શન પ્રાપ્ત થવું અનંતકાળના પરિભ્રમણમાં અનંત બાર આપણા આત્માએ દીક્ષા લીધી છતાં પણ સમ્યક દર્શન હજુ સુધી થયું નથી, તો કેટલું દુર્લભ હશે. એવું સ્વરૂપ જેને ભાસ્યું છે, એવું આત્માનું શુદ્ધ સ્વરૂપ જેને ભાસ્યું છે તેવા પુરુષને વિશે નિષ્કામ શ્રદ્ધા છે જેને, માનો કે આપણા માટે કૃપાલની પ્રત્યે જો આપણે દ્રઢ શ્રદ્ધા છે, એ પણ નિષ્કામ, કોઈ પણ જાતની કામના બુદ્ધિએ નહીં, નિષ્કામ શ્રદ્ધા છે જેને, તે પુરુષને બીજ રૂચિ સમ્યક્ત છે. બીજ સમ્યક્ત બીજ રોપાઈ ગયું, વ્યવહાર સમકીત, તેને બીજ રૂચિ સમ્યક છે તેવા પુરુષની નિષ્કામ ભક્તિ અબાધાએ પ્રાપ્ત થાય એવા ગુણો જે જીવમાં હોય તે જીવ માર્ગાનુસારી હોય એમ જીન કહે છે. આપણા માટે પરમ કૃપાલ દેવ શુદ્ધ સહજાત્મ સ્વરૂપને પામેલા પુરુષ છે. એના પ્રત્યે નિષ્કામ વિશ્વાસ આવે, શ્રદ્ધા આવે, તેને તો કહ્યું બીજ રૂચિ સમ્યક, બીજ રોપાયું, બીજ સમ્યક દર્શનનું બીજ, તે યથાર્થ શ્રદ્ધા હોય તો. અને તેવા પુરુષની નિષ્કામ ભક્તિ પણ અબાધાએ પ્રાપ્ત થાય, કોઈ વચમાં અંતરાય નહીં હોય. આજે આ પુરુષને વળગે, કાલે બીજાને વળગે, કંઈ ઠેકાણા વગરનું હોય તો એ સમકીત ના કહેવાય. તેવા પુરુષની નિષ્કામ ભક્તિ અબાધાએ પ્રાપ્ત થાય, એમાં કોઈ અંતરાય નહીં આવે. એવા ગુણો જે જીવમાં હોય તે જીવ માર્ગાનુસારી હોય એમ જીન કહે છે. માર્ગને અનુસરનારો હોય. એક સત્પુરુષને વળગીને બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમલમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા, આ માર્ગ છે, માર્ગાનુસારી થઈ ગયો. જો એ જ માર્ગમાં વર્તે પછી એમાં આડાવડા વિઘ્ન ન જોઈએ. એકથી બીજો મળે તો પ્રભુશ્રી કહે, પછી નૂરભાઈ, પીરભાઈ અને બધાનું કહેવું માને અને પ્રત્યક્ષના નામે ઠગાઈ જાય તો એના અમે જવાબદાર નથી. અમે તમને સફરી જહાજમાં બેસાડ્યા છે, એટલે કે કૃપાલના શરણે મૂક્યા છે. હવે તમે લાંબા ટૂંકા કર્યા વગર એ બેસી રહેજો. નવું નાવડું જોઈને કૂદી પડશોમાં કે એના કરતો તો ત્યાં કેટલા હજારો માણસો જાય, એમ નવું તમે તમારી બુદ્ધિને નહીં વાપરજો, નહીં તો પછી એના જવાબદાર અમે નથી. તેવા પુરુષની નિષ્કામ ભક્તિ અબાધાએ પ્રાપ્ત થાય એવા ગુણો જે જીવમાં હોય તે જીવ માર્ગાનુસારી હોય એમ જીન કહે છે. છેલ્લા પેરેગ્રાફમાં શું લખે? બીજા પેરેગ્રાફમાં કૃપાલદેવ, અમારો અભિપ્રાય કંઈ પણ દેહ પ્રત્યે હોય તો તે માત્ર એક આત્માર્થે જ હોય. અમે કોઈ પણ આ દેહ સંબંધી વાત કરતા હોઈએ કે દેહની કોઈ પણ રક્ષા કરતા હોઈએ તો પણ એ અપારિણામિક મમતા છે,
પરિણામે સમતા સ્વરૂપ છે. 460માં પત્રમાં કૃપાલદેવે કહ્યું શરીરની સંભાળ લેવી શા માટે? કેમ કે એ આત્માર્થમાં આત્મકલ્યાણમાં સહાયક છે. શરીર સ્વસ્થ ન હોય તો આપણી મનની સ્થિરતા નહીં રહે. એટલી બધી આપણી યોગ્યતા નથી. એટલે કહ્યું કે એક જણે કહ્યું કે ખા પી દેહ ટકાવવા, ખા પી દેહ ટકાવવા દે જ્ઞાનને કાજ, જ્ઞાન હિમાલય સબ ગલે સે સબ નિર્વાણ સે સ્વરૂપ નિર્વાણ. ખા પી દેહ ટકાવવા, દેહ શાના માટે? દેહ જ્ઞાનને કાજ. આત્મજ્ઞાન માટે આ દેહ ઉપયોગમાં આવતો હોય તો એ રત્નના કરડિયાની જેમ સાચવવા કહ્યું. પણ કામ ભોગમાં એ દેહની પ્રવૃત્તિ થતી હોય તો એ ફૂટી બદામનો પણ નથી. ભલે ખા પી પણ એનો આત્માર્થમાં ઉપયોગ કર. અમારો અભિપ્રાય કંઈ પણ દેહ પ્રત્યે હોય તો તે માત્ર આત્માર્થે જ છે, અન્ય અર્થે નહીં. બીજા કોઈ પણ પદાર્થ પ્રત્યે અભિપ્રાય હોય તો તે પદાર્થ અર્થે નહીં પણ આત્માર્થે છે. એટલે અમારું બધું આત્મા માટે જ છે. તે આત્માર્થ તે પદાર્થની પ્રાપ્તિ અપ્રાપ્તિને વિશે હોય એમ અમને લાગતું નથી. અમારું કોઈ પણ વર્તન, માનો વ્યવસાય પણ કરે, શા માટે કરે છે કૃપાલદેવ? તો કે રેવા શંકરભાઈનું અમારું દેણું છે એ પતાવવા, અથવા કુટુંબનું જે રવજીભાઈનું દેણું છે એ પતાવવા. એમ જે ક્રિયાઓ લેણ દેણની થાય છે તે માત્ર આત્માર્થે, માત્ર છૂટવા અર્થે. તે આત્માર્થ તે પદાર્થની પ્રાપ્તિ અપ્રાપ્તિને વિશે હોય એમ અમને લાગતું નથી. વસ્તુ લેવા મૂકવા અમારી કોઈ લેણ ઈચ્છા નથી. આત્મા પણ એ ધ્વનિ સિવાય બીજો કોઈ ધ્વનિ કોઈ પણ પદાર્થના ગ્રહણ ત્યાગમાં સ્મરણયોગ નથી. એની યાદી પણ ન કરવી. અમારે તો એક આત્મા સિવાય બીજી કોઈ વાત નથી. અનવકાશ આત્મા આપણું જાણ્યા વિના, તે સ્થિતિ વિના અન્ય સર્વ ક્લેશ રૂપ છે. અનવકાશ એટલે નિરંતર. આત્માપણું જાણ્યા વિના, આત્મામાં ઉપયોગ રહ્યા વિના, તે સ્થિતિ વિના, આત્મસમાધિ વિના અન્ય સર્વ ક્લેશ રૂપ છે. આત્મા સિવાય બીજું બધું ક્લેશમય છે. જહાં રાગ અને વળી દ્વેષ તહાં માનો સર્વદા ક્લેશ. ઉદાસીનતાનો જ્યાં વાસ, સકળ દુઃખનો છે ત્યાં નાશ. જ્યાં વૈરાગ્ય ભાવ છે ત્યાં સર્વ ક્લેશ કે દુઃખનો નાશ છે. પણ જ્યાં રાગ છે ત્યાં તો આગ જ છે. રાગ એ આગ જેવો છે, બાળે છે. વિતરાગતામાં શાંતિ છે, ત્યાગમાં શૌર્ય છે અને વૈરાગ્યમાં નિર્ભયતા છે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. એનું વિવેચન છે બ્રહ્મચારીએ કરેલું. વચનામૃત વિવેચન બોધામૃત ભાગ બીજો, પાનો 113, 431 પત્રાંગનું વિવેચન. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, અગાસ, આસોવત ચોથ, સંમત 2009. લોકાલોકને જાણે તે કેવળ જ્ઞાન એ રૂઢ થઈ ગયું છે. તે પરની અપેક્ષાય છે. તે પરની અપેક્ષાય છે. જગતમાં કેવળ જ્ઞાન એટલે શું? તો કે લોક અલોક સર્વને જાણે એ કેવળ જ્ઞાન. લોકાલોકને જાણે તે કેવળ જ્ઞાન એ રૂઢ થઈ ગયું છે. રૂઢી એવી થઈ ગઈ છે કે ભાઈ કેવળ જ્ઞાન એટલે શું? તો કે બધું જ જેના જ્ઞાનમાં હોય બધું જાણી શકે એનું નામ કેવળ જ્ઞાન. પણ એનો પરમાર્થ તો વાસ્તવિક કેવળ જ્ઞાન કોને કહેવાય તે કૃપાલદેવે આત્મસિદ્ધિની ગાથામાં જણાવ્યું. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. આ કેવળ જ્ઞાનની અસલ વ્યાખ્યા. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, પોતાના સહજાત્મ સ્વરૂપનું
અખંડપણે જ્ઞાન વર્તે. ઉપયોગ સદા સ્વસ્વરૂપમાં જ હોય. કેવળ નિસ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ. કેવળ જ્ઞાન તે કે જે દેહ છતાં પણ નિર્વાણ છે. કેવળ જ્ઞાનીઓને આપણા તીર્થંકરો બધા સદેહી એટલે અહીંયા જે હતા ત્યારે એમને શરીર હતું, સદેહ પણ એ કેવડી હતા, એટલે એ મોક્ષમાં જ છે. જ્યારે ઘાતિયા કર્મ જે આત્માના ગુણોને ઘાતે તે તો બધા ગયા, એમને કોઈ જાતનું દુઃખ છે જ નહીં. અનંત જ્ઞાનાવર્ણીય કર્મ ગયું એટલે અનંત જ્ઞાન પ્રગટ થયું છે. તે વડે આખા વિશ્વનો બધા પદાર્થનું સ્વરૂપ જાણે છે. અને દર્શનાવર્ણીય કર્મ ગયું તે વડે આખા જગતના સર્વ પદાર્થોને જુએ છે. અંતરાય કર્મ સર્વથા નષ્ટ થઈ ગયું, તેથી અનંત વીર્ય શક્તિ પ્રગટ થઈ છે. અને મોહનીય કર્મ ચોથું ઘાતિયા કર્મ ગયું એટલે અનંત સુખ ગુણ પ્રગટ થયો છે. એટલે ભગવાનને કોઈ દુઃખ છે જ નહીં. ભલે સ્વદેહ પણ નિર્વાણ છે. નિર્વાણ એટલે મોક્ષ, મોક્ષમાં બિરાજમાન છે. ભલે દેહમાં છે એ તો 4 અઘાત્ય કર્મ બાકી છે એટલે આ દેહમાં દેખાય, પણ એ સ્વરૂપે તો મોક્ષમાં જ છે. સ્વરૂપ મોક્ષ મેં સિદ્ધ ભગવાન જે સુખ અનુભવે તે જ અહીંયા ભોગવે છે. એટલે કેવળ નિસ્વભાવનો જેને અખંડ વર્તે જ્ઞાન કહીએ. કેવળ જ્ઞાન તે દેહ છતાં, હજુ તો દેહ છે છતાં નિર્વાણ, છતાં મોક્ષમાં છે. સત્પુરુષ વગર પરમાર્થ હાથમાં આવતો નથી. જ્ઞાની પુરુષ વગર આત્માનું રહસ્ય અથવા આત્માનો અનુભવ થતો જ નથી. જ્ઞાન તો ગુરુથી જ થાય. ભલે તીર્થંકરોને તે ભાવમાં આ ગુરુ નથી હોતા, પણ પૂર્વે 3 ભાવ પહેલા તો હોય જ. એ ગુરુથી જ જ્ઞાન પામે છે. સમ્યક દર્શન પામી અને પછી તીર્થંકર પદની 20 સ્થાનકની આરાધના સિતાંબર પ્રમાણે, દિગંબર પ્રમાણે 16 કારણ ભાવનાઓ એ ભાવે છે. ત્યારે પ્રકૃતિ તીર્થંકર નામ કર્મનો બંધ પડી જાય છે. સવિજીવ કરું શાસન રસી ઇસી ભાવ દયા મનુલસી, એમ એમને પણ જ્ઞાન તો ગુરુથી જ થાય છે. એટલે આ બ્રહ્મચારી કહે છે સત્પુરુષ વગર પરમાર્થ. પરમાર્થ એટલે આત્માનું અનુભવ તે હાથમાં આવતો જ નથી. કેમ કે અરૂપી એવો આત્મા તે અનુભવી પુરુષ વગર કેમ જાણ્યો જાય? આત્મા અનુભવી પુરુષ હોય તે જ આત્માનો અનુભવ કેમ કરવો એ બતાવી શકે. જેને પોતાને ખબર નથી એ કેવી રીતે એનો ઉપાય બતાવે? એટલે અરૂપી એવા આત્માનું જ્ઞાન તો જ્ઞાની જ આપી શકે. સત્પુરુષ વગર પરમાર્થ હાથમાં આવતો નથી. આત્મસિદ્ધિમાં બધાનો સરવાળો મૂક્યો છે, બધાનો સાર કયો છે આત્મસિદ્ધિ. વર્તે નિજ સ્વભાવનો પરમાર્થ સંકિત શું તે બતાવે. જેને પરમાર્થ સંકિત થઈ ગયું, પરમાર્થ એટલે અનુભવાત્મક, અનુભવ સહિત સમ્યક દર્શન, આત્માનો સાક્ષાત અનુભવ. દેહથી આત્મા ભિન્ન ભાસે, તેને સંસારના સર્વ પદાર્થો પ્રત્યેથી રુચિ હટી જાય, કોઈમાં એને આનંદ ના આવે, બધું તુચ્છ ભાસે. એવો જેને પરમાર્થ સમ્યક થયું હોય તે કાં તો આત્મા અનુભવમાં હોય, અનુભવમાં નહીં. અનુભવ હંમેશા નથી રહેતો, કિંચિત સમય આવે જતો રહે છે. ત્યારે અનુભવમાં જવાનું લક્ષ્ય રહે છે. અને જ્યારે જ્યારે નિદ્રામાં હોય, નાની પણ સૂતા હોય ત્યારે લક્ષ્ય પણ ન રહે. તે વખતે પણ પ્રતીત રહે. શ્રદ્ધા તો ઊંઘમાં પણ ન જાય કે ભાઈ હું આત્મા નથી, એ હોય નહીં જ્ઞાનીનો આત્મા જ છું, એવી પ્રતીતિ સદા બની રહે. કેમ કે પરમાર્થ સંકિત થયું છે. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત. કેમ તો કે વૃત્તિ વહે નિજ ભાવમાં, વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમકિત. બ્રહ્મચારી અર્થમાં કહે છે
આત્માનો અનુભવ થાય, એ અનુભવમાં સ્થિર ન રહેવાય ત્યારે આત્માનો લક્ષ રહે. આત્માનો જ્યારે અનુભવ થઈ ગયો ત્યારે તો અનુભવમાં હોય, પણ અનુભવ તો બહુ જ અલ્પ સમય રહે. એ જો લગાતાર કન્ટિન્યુઅસ જો 48 મિનિટ આત્માનો અનુભવમાં સ્થિરતા હોય તો કેવળ જ્ઞાન પ્રગટ થાય. પણ એ 48 મિનિટ લાવવા માટે ઋષભદેવ ભગવાને દીક્ષા લીધા પછી 1000 વર્ષ ઝૂલ્યા છે. 6 ને 7મે ગુણસાણે ત્યારે 48 મિનિટ સ્થિરતા આવી છે સ્વરૂપમાં. કેમ કે કર્મનો ભાર જેટલા પ્રમાણે વિશેષ હોય તેટલા પ્રમાણે પુરુષાર્થ કરવો પડે. જેમ મહાવીર ભગવાને 12.5 વર્ષ દીક્ષા લીધા પછી સમ્યક દર્શિત હોય છે બધા સાહેબ. હવે એમની ઈચ્છા કેવળ જ્ઞાન પ્રગટાવવાની હોય, શાશ્વત સુખ સર્વકાલને માટે. એટલે 6 મુનિ ભણાવવાથી વળી 7મે ધ્યાન અવસ્થામાં જાય, ફરી ત્યાંથી પડે કર્મના ધક્કે પાછે 6 આવે. 6, 7મે એ ઝૂલતા ઝૂલતા આત્મબળ પ્રગટ થાય ત્યારે કેવળ જ્ઞાન પ્રગટે છે. એટલે કેવળ જ્ઞાન ન થાય, આત્માનો અનુભવ થયો તો અનુભવ તો બહુ જ સમય, 4થે ગુણસ્થાન તો કિંચિત આવે, પણ લક્ષ્ય એ જ રહે કે પાછો એ અનુભવમાં કેવી રીતે જાઉં શીઘ્ર. ભલે ગમે તેવી પ્રવૃત્તિ કરતી પડતી હોય, જેમ કે કૃપાલદેવને વ્યવસાય પણ કરવો પડતો હતો, પણ લક્ષ્ય એમનો શું હતો? લાખોના સોદા કરીને તરત જ આત્મજ્ઞાનની ગૂઢ વાતો લખવા બેસી જાય કે આત્મ ધ્યાનમાં લીન થઈ જાય. તે જાત વેપારીની નહીં પણ શુદ્ધ તત્વજ્ઞાનીની છે. ગાંધીજી કહે છે તે જાત વેપારીની નહીં શુદ્ધ તત્વજ્ઞાનીની છે. એમ કરતા છતાં એનો લક્ષ્ય તો હંમેશા સ્વરૂપમાં જવાનું જ હોય. પણ સૂતા હોય ત્યારે પણ પ્રતીતિ તો ત્રિકાળમાં નહીં જાય, કેમ કે આત્માનો સાક્ષાત અનુભવ થયેલો છે. આત્મા સુખરૂપ છે એમને એ જ ભાષે, બીજું બધું જ દુઃખરૂપ છે. આત્માનો અનુભવ થયો એટલે અનુભવ સ્થિર થાય, ન રહેવાય ત્યારે આત્માનો લક્ષ્ય રહે, અને અન્ય કાર્યમાં તન્મયતા થતા એ લક્ષ્ય ન હોય ત્યારે આત્માની પ્રતીતિ તો ન જાય. છેવટે પ્રતીતિ તો રહે જ. તે પરમાર્થ સંકિત અથવા નિશ્ચય સંકિત છે. એને પરમાર્થ સમ્યક દર્શન કહો, અનુભવાત્મક, કાં પછી નિશ્ચય સંકિત કહો. ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયક એ ત્રણેય પરમાર્થ સંકિત છે. ત્રણેયમાં અનુભવ છે આત્માનો. ઉપશમ તો 48 મિનિટ જ વધારે ટકે, પછી કાં ક્ષયોપશમમાં જતો રહે, કાં મિથ્યાત્વમાં જતો રહે. એટલે ઉપશમ સંકિત, ક્ષયોપશમ સંકિત 66 સાગરોપમ સુધી રહી શકે. સંકિત મોહનીનો ઉદય હોય છે, ચલમલા ઘાટ દોષ લાગે છે, તે છે ક્ષયોપશમ સંકિત. અને ક્ષાયિક તો કોઈ કાળે ન જાય, સર્વકાળ માટે રહે. કેમ કે 7 પ્રકૃતિઓ જળ મૂળમાંથી જ નષ્ટ થઈ. મૂળિયા હોય તો ફૂટે, જેમ ઝાડનું મૂળ હોય તો વળી પાછું બહાર આવે ને ઝાડ થાય, મૂળિયા જ નથી. તેમ આત્માની પ્રતીતિ ન જાય, છેવટે પ્રતીતિ તો રહે. તે પરમાર્થ સંકિત અથવા નિશ્ચય સંકિત છે. ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયક એ ત્રણેય પરમાર્થ સંકિત છે. પરમાર્થ એટલે અનુભવ સ્વરૂપ. બ્રહ્મચારી કે પરમાર્થ સંકિત એટલે શું? તો કે અનુભવ સ્વરૂપ. અનુભવ આત્માનો જેને હોય સાક્ષાત, દેહથી 2 ફટ આત્મા જુદા જણા. આપણે અનુભવ નથી, પણ સૌભાગભાઈએ શું કહ્યું? કૃપા લઈને ધન 8 થયા. આપની કૃપાથી દેહને આત્મા 2 ફાટ જુદા જણાય છે. એ પણ આપ કહો તો માનું. કદાચ મારી આ ભૂલ હોય તો, કે અનાદિકાલથી આ જીવ ભૂલતો આવ્યો છે, કંઈ ને કંઈ માની લે કે મને થઈ ગયું, પણ નાની છાપ આપે કે વાત સાચી છે તો યથાર્થ ગણાય. એમ આત્માનો સાક્ષાત અનુભવ થાય એટલે તેને પરમાર્થ સંકિત કહ્યું છે. પરમાર્થ એટલે અનુભવ સ્વરૂપ.
એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ. મોક્ષનો માર્ગ, આત્મા અનુભવ પ્રાપ્તિનો માર્ગ ત્રણેય કાળમાં એક જ છે. આત્મા અરૂપી પદાર્થ છે, તેથી એની જગ્યા કોઈ બીજો લઈ લે છે. આત્મા દેખાતો તો નથી, એટલે એની જગ્યા બીજો કોઈ લઈ લે. એટલે મને પ્રકાશ દેખાય છે, મને કૃષ્ણ દેખાયા, એ જ આત્મા છે એમ બીજું માની લે છે. પ્રકાશ એ આત્મા નથી. પ્રકાશ તો પૂદગલિક વસ્તુ છે અને આત્મા તો અરૂપી વસ્તુ છે. એ દેખાય નહીં, અનુભવાય. મને પ્રકાશ દેખાય છે, મને કૃષ્ણ દેખાયા, એ જ આત્મા છે એમ બીજું માની લે છે. પોતાના આત્માને જાણવા માટે ઇન્દ્રિયો રોકી પોતાનામાં જાય તો જણાય. પોતાના આત્માને જાણવા માટે, ઓળખવા માટે તો ઇન્દ્રિયોને રોકી અંદર જાય, અંતર્મુખ દૃષ્ટિ કરે તો જ જણાય. પૂજ્યપાદ સ્વામીએ સમાધિ શતકમાં એક ગાથા લખી કે એક વ્યક્તિ એક દ્રષ્ટાંત આપ્યું કે એક રૂમમાં 6 બારીઓ છે, 5 બારીઓ. તે માણસ એક બારીમાંથી બીજા બારી, બીજાની ત્રીજી બારી, એમ બહાર જ જોયા કરે છે. તો એને અંદર શું છે એની શું ખબર પડે? તેમ અહીંયા કહે છે કે પોતાના આત્માને જાણવા માટે ઇન્દ્રિયોને રોકી પોતાનામાં જાય તો જણાય કે મારા અંદર શું છે. આખો દાડો વિષય કસાયમાં જ ભટક્યા કરે, સ્વરૂપ ચિંતન ન કરે, કસાયો નહીં ઘટાડે, તો એને આત્મ પ્રાપ્તિની સમ્યક દર્શનની યોગ્યતા જ ના આવે. એટલે ગાથા કૃપાલદેવી આત્મસિદ્ધિમાં કહી, કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષયભિલાષ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. કષાયની ઉપશાંતતા, એવા આત્માર્થીને સત્પુરુષનો બોધ થાય તો સુવિચાર દશા જાગે. એટલે પહેલા તો કષાય ઘટવા જોઈએ, ઉપશાંત થવા જોઈએ, અને માત્ર મોક્ષ અભિલાષ, બીજી કોઈ ઈચ્છા નહીં, માત્ર મોક્ષ સિવાય. અને ભવે ખેદ, સંસાર પ્રત્યે વૈરાગ્ય આવવો જોઈએ, સંસાર દુઃખરૂપ ભાસવો જોઈએ, અને પ્રાણી માત્ર પ્રત્યે દયા હોવી જોઈએ. ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં તો આત્માર્થ નિવાસ, તે તો આત્માર્થી થયો. પછી ભવે ખેદ અંતરદયા જાગે, તે કહીએ જિજ્ઞાસ. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, યોગ્યતા આવી, અને પછી થાય સદગુરુ બોધ તો પામે સમકીતને વર્તે અંતર શોધ. એવા આત્માર્થીને સત્પુરુષનો બોધ થાય અને આવે જ્યાં એવી સા સદગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. એમ એવા આત્માર્થીને સત્પુરુષનો બોધ થાય, તેવી સુવિચારણા જાગે, ત્યારે સમ્યક દર્શન થાય. એ પરમાર્થ સમકિત ન હોય અને સત્પુરુષનો યોગ ન હોય, તેમની શ્રદ્ધા થઈ હોય તો તેને પણ સમકિતનું કારણ ગણીને સમકિત કહ્યું છે. માનો કે આપણને પરમાર્થ સમકિત નથી, અનુભવાત્મક, અને સત્પુરુષનો યોગ થયો છે, કૃપાલ યોગ પુરુષના કહેવાથી મળ્યા છે, એટલે અને પરમાર્થ સમકિત ન હોય કોઈને, જેમ આપણને, અને સત્પુરુષનો યોગ થયો હોય, તેમની શ્રદ્ધા થઈ હોય, કૃપાલે સાચા પુરુષે શ્રદ્ધા થઈ હોય, તો તેને પણ સમકિતનું કારણ ગણીને સમકિત કહ્યું છે. એટલે નિશ્ચય સમ્યક દર્શનનું કારણ ગણીને તેને વ્યવહાર સમકિત કહ્યું છે. જ્યાં સુધી મિથ્યાત્વનો ઉદય હોય ત્યાં સુધી વિપરીત ભાષે. જ્યાં સુધી મિથ્યાત્વ જેટલું બળવાન હોય ત્યાં સુધી જેમ છે તેમ એને વસ્તુ તત્વને માનવા જ નથી. હવે પોતે આત્મા હોવા છતાં આપણે ના, એ શરીર જ હું છું, દેહ તે જ હું છું, એ ભાવ એને કેમ દ્રઢ થઈ ગયો? અનાદિનો મિથ્યાત્વ છે. એવા કર્મો અંદર પડ્યા છે, એટલે મિથ્યાત્વનો ઉદય હોય ત્યાં સુધી એને વિપરીત જ ભાષે, ઊંધું જ ભાષે. જેમ જેમ અંતરંગ કર્મ માર્ગ આપે
તેમ તેમ દ્રષ્ટિ ફરે. અંતરંગ કર્મ માર્ગ આપે એટલે કવિએ લખ્યું છે કે મોહ નિંદ જબ ઉપસમે તબ કછુ બને ઉપાય કર્મ ચોર આવત રૂકે. મોહ નિદ્રા એ થોડી ઉપસમે એટલે કે દર્શનમાં મંદ થાય. મોહ નિંદ જબ ઉપસમે તબ કછુ બને ઉપાય કર્મ ચોર આવત રૂકે. દર્શનમાં કઈ મન થાય એટલે કે કર્મ માર્ગ આપે તેમ તેમ જેમ જેમ અંતરંગ કર્મ માર્ગ આપે તેમ તેમ દ્રષ્ટિ ફરે. મુખ્ય કારણ તો વૈરાગ્ય ઉપશમ છે. એ હોય તો સંકિત પ્રગટે. ત્યાગ વૈરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. મુખ્ય કારણ તો વૈરાગ ઉપશમ છે. એ હોય તો સંકિત પ્રગટે. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ્ય સંકિત તેને ભાખીઓ કારણ ગણી પ્રત્યક્ષ. પોતાનો સ્વચ્છંદ મૂકી દઈ, પોતાના મતના આગ્રહો છોડી દઈ અને સદગુરુના લક્ષ્ય વર્તે. નાની પુરુષ જેમ કે તેમ વર્તે. સંકિત તેને ભાખીઓ તેને જ્ઞાની પુરુષોએ સમ્યક દર્શન કહ્યું છે. વ્યવહાર સંકિત કારણ ગણી પ્રત્યક્ષ. પ્રત્યક્ષ એટલે નિશ્ચય સમ્યક દર્શનનું તેને કારણ કહ્યું છે. કેમ કે વ્યવહાર સંકિત થી જ નિશ્ચય સમ્યક દર્શન થાય. એ વ્યવહાર સંકિતનું લક્ષણ છે. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ જેના લક્ષ્ય વર્તે જેની આજ્ઞા તે સાચા જ્ઞાની પુરુષ હોવા જોઈએ. નહીં તો અનાદિકાલમાં ભૂલ થઈ તેમ આવી ભૂલમાં જાય. આ પણ નકામો જાય. સંકિત તેને ભાખીઓ કારણ ગણી પ્રત્યક્ષ. જેને પરમાર્થ સંકિત છે તેની જેને શ્રદ્ધા છે તેને બીજ રૂચિ સંકિત કહ્યું છે. જેને પરમાર્થ સમ્યક દર્શન છે, સાક્ષાત આત્માનુભવ છે, તેને જેને શ્રદ્ધા છે તેને બીજ રૂચિ સંકિત કહ્યું છે. પોપટભાઈને કૃપાલે કહેલું કે અમે બીજ વાવીએ છીએ, કોતરશો નહીં. કેમ કે ઇલાયચીનું બીજ હોય એ મોડું ઉગે પણ ઉગે અવશ્ય. તેમ અમે બીજ વાવીએ છીએ. હવે એ બીજ વાવ્યું તો પછી આપણે એને શું કરવું? ખાતર પાણી આપવું. તો પછી એ તરત જ એમાંથી એ પણગા ફૂટે ને ઝાડ થાય, ફળ આવે, બધું થાય. એમાં પાણીને ખાતર શું છે? તો કે જપ તપ ભક્તિ સ્વાધ્યાય એ બધું પાણી ખાતર જેવું છે. તો એને પોષણ મળે બીજને. જેને પરમાર્થ સંકિત છે તેની જેને શ્રદ્ધા છે તેને બીજ રૂચિ સંકિત કહ્યું છે. જે જીવને સત્પુરુષનો યોગ ન થયો હોય પણ યોગ થાય તો તન મન ધન અર્પણ કરે એવી શક્તિ હોય તો તે માર્ગાનુસારી છે. નાનીનો યોગ માનો નહીં થયો શું કરે? પણ થઈ ગયા પછી એને બેસી ગયું કે આ સાચા જ્ઞાની પુરુષ જ છે તો એને સર્વસ્વ અર્પણ કરે. પોતાનું કંઈ નહીં માને, બધું અહીં કૃપાથી છે એવી ખરેખર અર્પણતા અંતરથી આવી હોય તેને માર્ગાનુસારી કહ્યા છે. નરસિંહ મહેતા, મીરા વગેરેને કૃપાળુ દેવે માર્ગાનુસારી કહ્યા છે. સાચા માર્ગને અનુસરનાર છે, યોગ્યતા આપી છે. એવા પુરુષોને સત્પુરુષ મળે તો તરત કામ થઈ જાય. યોગ્યતા છે, આપણને સત્પુરુષ મળ્યા પણ યોગ્યતા નથી એટલે કામ થતું નથી. એમને યોગ્યતા હતી પણ સાચા આત્મનાની અનુભવી પુરુષનો જોગ નહોતો. પણ આગલા ભાવમાં એમને એવી યોગ્યતા આવેલી છે જ્યારે સત્પુરુષનો યોગ થશે તરત જ એમનું કામ થઈ જશે. નરસિંહ મહેતા, મીરાબાઈ વગેરેને કૃપાળુ દેવે માર્ગાનુસારી કહ્યા છે. જેણે માર્ગને માટે તૈયારી કરી રાખી છે તે માર્ગાનુસારી છે. કૃપાલદેવ કહે છે કે જે સંબંધી કોઈ પ્રવૃત્તિ કરવી પડતી હોય તેમાં આત્માર્થનો જ લક્ષ છે. પોતાને માટે, પરને માટે પ્રવૃત્તિ કરવી પડે છે એ સર્વમાં લક્ષ્ય આત્માર્થનો જ છે. અમારે વ્યવસાય કરીને જે ચૂકવવું છે દેણું
ભલે દેવાશંકરભાઈનું કે ભાઈનું, એમાં પણ સર્વમાં લક્ષ આત્માર્થો છે. એને આત્માને હલકો કરવો છે એ ભારથી, દેણદારીથી, કર્મની. બીજા કોઈ પદાર્થની અમે ઈચ્છા કરતા હોઈએ તોય તે આત્માર્થ જ છે. સત્સંગની ભાવના થતી હોય તો તે દેહને અર્થે નહીં પણ આત્માર્થ સાધવા માટે છે. ગમે તે પ્રવૃત્તિ કરવી પડે પણ તેમાં આત્માર્થ ભૂલાતો નથી. નિરંતર આત્મામાં જ વૃત્તિ રાખે છે. બીજું બધું તો એમને ક્લેશ રૂપ લાગે છે. નિરંતર આત્માર્થમાં જ લક્ષ રહે છે. કામ એક આત્માર્થનો બીજો નહીં મંદરો. આપણને પણ એ જ કહ્યું, જેને મોક્ષ પ્રાપ્તિ કરવી છે બીજું બધું ભૂલી જવું. માત્ર આત્મા જન્મથી કેમ છૂટે, એના રાગ દ્વેષ કસાય ભાવો કેમ મટે, એમાં જ નિરંતર એને પુરુષાર્થથી લેવું જોઈએ. નરસિંહ મહેતા, મીરા વગેરેને કૃપાળુ દેવે માર્ગાનુસારી કહ્યા છે. જેણે માર્ગને માટે તૈયારી કરી રાખી છે, તૈયારી કરી રાખી છે. જેમ આપણે તૈયાર થઈને બેઠા હોઈએ તો ગાડી આવે તો પડશે કે તરત બેસી જવાય. પછી ગાડી આવે પછી કે હું તો બચકી ભૂલી ગયો, પછી ઘેરે લેવા જાય તો ગાડી જતી રહે. તેમ આપણે પણ માર્ગાનુસારીના ગુણો જે શાસ્ત્રોમાં કહ્યા, તેમજ બ્રહ્મચારીજીએ પણ એક પત્રમાં લખ્યા છે, 35 બોલ છે માર્ગાનુસારીના. તે આપણે એ પ્રાથમિક ભૂમિકા છે. એટલું તો આપણામાં આવવું જોઈએ તો જ એ સમ્યક દર્શન પ્રાપ્તિ માટે યોગ્ય ગણાય. તે છે પત્ર સુધામાં 382 પાન ઉપર છે. પાનો 382, પત્રાંક 387. અગાસ તારીખ 3/1/43 આપનો પત્ર મળ્યો. તેમાં પ્રશ્નોનો ઢગલો આવ્યો. ઘણા બધા પ્રશ્નો તમે લખ્યા છે. તેમાંના પ્રથમ પ્રશ્નનો પ્રથમ વિભાગ માર્ગાનુસારી દશા સંબંધી છે. તેના ટૂંક ઉત્તરથી જ આ પત્ર પૂરો થવાનો છે. પણ તે વિશે વિશેષ લક્ષ્ય કરાવવા પરમ કૃપાળુ દેવ પત્રાંક 431માં, જે હમણાં આપણે વાંચ્યો, તે વિશે વિશેષ લક્ષ્ય કરાવવા પરમ કૃપાળુ દેવે પત્રાંક 431માં સમ્યક દ્રષ્ટિ તથા કેવળ જ્ઞાન સુધીના ખુલાસા જણાવ્યા છે. તે લક્ષ્યમાં રાખવા ભલામણ છે. નીચે માત્ર માર્ગાનુસારીના 35 બોલ જે રૂઢ પ્રચલિત છે તે ઉતારી આ પત્ર પૂર્ણ કરવા ધારું છું. માર્ગાનુસારીના 35 બોલ. પહેલું, ન્યાય સંપન્ન વિભાગ. ન્યાયથી ધન મેળવવું, સ્વામી દ્રોહ, મિત્ર દ્રોહ, વિશ્વાસ દઈને ઠગવું, ચોરી કરવી, થાપણ ઓળવી વગેરે નિંદવા યોગ્ય કામ ત્યાગ કરીને ધન કમાવવું તે ન્યાય સંપન્ન વૈભવ. એટલે શું? તો કે ન્યાય નીતિથી ધન મેળવવું, કોઈને ઠગવા નહીં, પોતાના સ્વામીનો પણ દ્રોહ ન કરવો, મિત્રનો પણ દ્રોહ ન કરવો, કોઈનો વિશ્વાસઘાત ન કરવો, કોઈને ઠગવું નહીં, ચોરી કરવી નહીં, થાપણ ઓળવી નહીં વગેરે આવા નિંદવા યોગ્ય કામનો ત્યાગ કરીને ધન કમાવવું તે ન્યાય સંપન્ન વૈભવ છે. બીજું, શિષ્ટાચાર પ્રશંસા. ઉત્તમ પુરુષોના આચરણના વખાણ કરવા. કેમ કે આપણે ઉત્તમ પુરુષના આચરણ પ્રમાણે ચાલવું છે, એટલે એની સ્મૃતિ કરી ને ઉત્તમ પુરુષોના આચરણના વખાણ કરવા. 3, સરખા કુલાચારવાળા પણ અન્ય ગોત્રી સાથે વિવાહ કરવો. કુલ આચારમાં બધા સરખા હોય તેની સાથે પણ ગોત્ર અલગ હોય તેની સાથે વિવાહ કરવો. 4,
પાપના કામથી ડરવું, પાપથી હંમેશા ડરવું. પાંચમું, પ્રસિદ્ધ દેશાચાર પ્રમાણે વર્તવું. આપણા દેશમાં જે દેશમાં રહેતા હોઈએ તે દેશમાં કેવા આચાર છે તે પ્રમાણે વર્તવું. છઠ્ઠું, કોઈનો અવર્ણવાદ બોલવો નહીં, કોઈની નિંદા કરવી નહીં. સાતમું, જે ઘરમાં પેસવા નીકળવાના અનેક રસ્તા નથી તથા જે ઘર અતિ ગુપ્ત અને અતિ પ્રગટ ન હોય અને પાડોશી સારા હોય તેવા ઘરમાં રહેવું. જેના ઘણા આવજાવના રસ્તા ન હોય, પાછળથી આગળથી બેસી જાય. એટલે જે ઘરમાં પેસવા નીકળવાના અનેક રસ્તા નથી તથા જે ઘર અતિ ગુપ્ત, એકદમ ખૂણામાં કે એકદમ ચાર રસ્તાની વચ્ચે, જે ઘર અતિ ગુપ્ત અથવા અતિ પ્રગટ ન હોય અને પાડોશી સારા હોય. પાડોશી પણ હંમેશા સારો જેમ રોજની કકળાટ થાય તેવા ઘરમાં રહેવું. સારા આચરણવાળા પુરુષોની સોબત કરવી, સદાચારી લોકોની સદા આચરણમાં એની સોબત કરવી, સંગમાં રહેવું. નવમું, માતા તથા પિતાની પૂજા કરવી, તેમનો સર્વ રીતે વિનય સાચવવો અને તેમને પ્રસન્ન રાખવા. માતા પિતાએ આપણા માટે ઘણું કર્યું છે, તે આપણને એમનો ખ્યાલ નથી, પણ આપણને બાળકો પ્રત્યે કેવો પ્રેમ આવે, આપણા બાળક પ્રત્યે તેવો એમણે પણ આપણને પ્રેમ આપ્યો છે. એટલે માતા તથા પિતાની પૂજા કરવી, તેમનો સર્વ રીતે વિનય સાચવવો અને તેમને પ્રસન્ન રાખવા. તે કંઈ પણ બોલી પણ જાય, વૃદ્ધાવસ્થાને લઈને આપણે શાંત કરવું, એમને પ્રસન્ન રાખવા. દસમું, ઉપદ્રવવાળા સ્થાનકનો ત્યાગ કરવો, લડાઈ દુકાળ વગેરે અડચણવાળા ઠેકાણા છોડવા. જ્યાં વારંવાર દુકાળ પડતા હોય, કાં લડાઈ ઝઘડા થતા હોય તેવા સ્થાનકનો ત્યાગ કરવો, એવા સ્થાને રહેવું નહીં. 11મું, નિંદિત કામમાં ન પ્રવર્તવું, નિંદવાયુક્ત કામ ન કરવું. લોકો પણ જે નિંદા કરે એવા કોઈ પણ કામ દુરાચાર ના કરવા નહીં. 12મું, આવક પ્રમાણે ખર્ચ કરવું. આપણા જેટલી આવક હોય તે પ્રમાણે કપડાં કે બીજી રીતે વર્તન રાખવું. પોતાની આવક નહીવત હોય એટલે મોટો શેઠિયાની જેમ ખર્ચો કરતો હોય તો કેટલા દિવસ. આવક પ્રમાણે, શક્તિ પ્રમાણે વ્યય કરવો, તે પ્રમાણે આવક પ્રમાણે ખર્ચ કરવું. 13મું, ધનને અનુસરતો વેશ રાખવો, પેદાશ પ્રમાણે પોશાકી રાખવી. આપણી આવક કેવી છે તે પ્રમાણે આપણે કપડાં વગેરે પણ તે પ્રમાણે ખર્ચવા. કપડાં 5 રૂપિયા મીટર આવે ને 50 આવે ને 500 રૂપિયા મીટર આવે. હવે આપણી શક્તિ પ્રમાણે આપણે રહેવું, તો કોઈ દિવસ આ ધ્યાનનો વખત ના આવે. ધનને અનુસરતો વેશ રાખવો, પેદાશ પ્રમાણે પોશાકી રાખવી. 14મું, 8 પ્રકારના બુદ્ધિના ગુણોને સેવવા. બુદ્ધિ ખીલવવા 8 પ્રકારના ગુણ છે. 1, શાસ્ત્ર સાંભળવાની ઈચ્છા, તે શુશ્રુષા નામનો ગુણ. પછી શાસ્ત્ર સાંભળવા, શ્રવણ કરવું. 2, પહેલા ઈચ્છા, પછી સાંભળવું. પછી 3જો, તેનો અર્થ સમજવો, શું કહેવા માંગે છે. 4થું, તે અર્થને યાદ રાખવો. 5મું, ઉહ, તેમાં તર્ક કરવો, તે સામાન્ય જ્ઞાન. 6થું, અપો, તે વિશેષ જ્ઞાન. 7મું, ઉહાપોથી સંદેહ ન રાખવો, એટલે પ્રશ્ન ઉઠે તો પૂછીને પણ એનો નિકાલ કરવો, શંકા ન રાખવી. જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ. અને 8મું, જ્ઞાન, આ વસ્તુ એમ જ છે એમ વિચાર કરીને એનો નિશ્ચય કરવો, નિર્ણય કરવો. 15મું, નિત્ય ધર્મને સાંભળવો, જેથી બુદ્ધિ નિર્મળ થાય. રોજ ધર્મનું વાંચન અથવા શ્રવણ કરવું, તેથી આપણી બુદ્ધિ નિર્મળ રહે. 16મું, પહેલા જમેલું ભોજન પચી જાય ત્યાર પછી જ નવું ભોજન કરવું. 17મું, જ્યારે ખરી ભૂખ લાગે ત્યારે ખાવું,
પણ એકવાર ખાધા પછી મીઠાઈ વગેરે આવેલી જોઈ લાલચથી તે ઉપર ખાવું નહીં, કારણ કે અપચો થાય. ખરી ભૂખ લાગે તો જ ખાવું, નહીં તો ઉપરાવરી ખા કરે સ્વાદવશ તો પેટ ખરાબ થાય, અપચો થાય, પચે નહીં. 18મું ધર્મ અર્થ કામ એ 3 વર્ગને સાધવા. ધર્મને મુખ્ય રાખવો, પછી અર્થ અને કામ ન છૂટકે એ સાધવા, પણ મૂળ ધર્મ મૂકવો નહીં. ધર્મ અર્થ અને કામ એ 3 વર્ગને સાધવા. 19 અતિથિ તથા ગરીબને અન્ન પાનાદિ આપવા. અતિથિ દેવો ભવ. અતિથિ ઘરે આવે તો દેવ જેવો છે, એની અન્નપાન આદિની સેવા કરવી અને ગરીબને પણ અન્નપાન આપવું. અતિથિ તથા ગરીબને અન્નપાન આદિ આપવા. 20મું નિરંતર અભિનિવેશ રહિત રહેવું, એટલે કોઈને પરાભવ કરવાના પરિણામ કરી અનીતિથી કામનો આરંભ કરવો નહીં, કે આવું કરીને એને તો નુકસાન જાય બસ. જેમ કે મારી એક આંખ ફૂટે તો ભલે, પણ એની 2 ફૂટે છે ને, એમ મારું થોડું બગડે તો કંઈ નહીં, એનું વધારે બગડવું જોઈએ. એવા ભાવે કોઈ પણ કાર્ય કરવું નહીં. કોઈને પરાભવ કરવાના પરિણામ કરી અનીતિથી કામનો આરંભ કરવો નહીં. તે 21મું ગુણી પુરુષોનો પક્ષપાત કરવો, તેમનું બહુમાન કરવું. गुणीजनों को देख हृदय में मेरे प्रेम उमड़ावे, बने जहां तक उनकी सेवा करके यह मन सुख पावे. પછી 22મું નિષિદ્ધ દેશકાળનો ત્યાગ કરવો, એટલે રાજા તથા લોકોએ ત્યાગ કરેલા નિષેધેલા દેશકાળમાં જવું નહીં. રાજા કે લોકો પણ જે ના પાડતા હોય એવા સ્થાનમાં જવું નહીં. 23મું પોતાની શક્તિને અનુસરીને કામનો આરંભ કરવો. ગમે તેટલું કામ સારું હોય પણ પોતાની શક્તિ જોવી. શક્તિ, સમયને સાથીદાર ત્રણે જોવું. મારી શક્તિ છે આ કામ કરવાની, અચ્છા મને કોઈ સાથ આપનાર બીજા છે, અને સમય કેવો છે, એ બધું જોઈને કામ કરું તો સફળતા મળે. પોતાની શક્તિને અનુસરીને કામનો આરંભ કરવો. 24મું પોષણ કરવા યોગ્ય, જેવા કે મા બાપ, સ્ત્રી પુત્રાદિકનું ભરણ પોષણ કરવું. પોતાના માતા પિતા છે, બાળપણમાં એમને ઘણા પોષ્યા આપણને. માતા કેવી હોય, બાળક એકી કરે તો એ પોતે ભીનામાં સૂવે, બાળકને સૂકામાં સુવડાવે. એણે ઘણું કર્યું છે આપણા માટે. હવે આપણો સમય આવ્યો એટલે કે છે પોષણ કરવા યોગ્ય, જેવા કે મા બાપ, સ્ત્રી પુત્રાદિકનું ભરણ પોષણ કરવું. 25મું વ્રતને વિશે રહેલા તથા જ્ઞાને કરીને મોટા એવા પુરુષોને પૂજવા, એટલે કે વ્રતધારી અને જ્ઞાની પુરુષ એને પૂજવા. 26મું દીર્ઘ દ્રષ્ટિ, જે કોઈ કામ કરે તેમાં લાંબી દ્રષ્ટિ ફોરવી તેના શુભાશુભ ફળની તપાસ કરી ચાલવું. દીર્ઘ દ્રષ્ટિવાળા થવું. કોઈ પણ કામ કરીએ તો આનું શું ફળ આપશે? કૃપાલે કહ્યું કે પારિણામિક વિચારવાળો થા. કોઈ પણ કાર્ય કરવામાં એનું ફળ શું આપશે એ પહેલાં વિચારીને પછી કાર્યનો પ્રારંભ કર. કોઈ દીર્ઘ દ્રષ્ટિ એટલે જે કોઈ કામ કરે તેમાં લાંબી દ્રષ્ટિ ફોરવી તેના શુભાશુભ ફળની તપાસ કરી ચાલવું. એનું કેવું ફળ આપશે, શુભ આપશે કે અશુભ આપશે, પછી કાર્યની શરૂઆત કરવી. 27મું વિશેષજ્ઞ, દરેક વસ્તુનો તફાવત સમજી પોતાના આત્માના ગુણદોષની તપાસ કરવી. દરેક વસ્તુનો તફાવત સમજી પોતાના આત્માના ગુણદોષની તપાસ કરવી. એટલે કોઈ પણ વસ્તુ લેતા કે આપતા એમાં મારા આત્માને લાભ છે કે નુકસાન છે, પછી જ એ પ્રમાણે પ્રવૃત્તિ કરવી. 28મું કૃતજ્ઞ,
કૃતજ્ઞ નહીં, કૃતજ્ઞ. કર્યા કામનો જાણ, કરેલા ઉપકાર તથા અપકારને સમજવો. કૃતજ્ઞ તે તો કરેલા ઉપકારનો બદલો આપે, અને કૃતજ્ઞ એટલે કરેલા ઉપકારને ઓળવે તે કૃતજ્ઞ કહેવાય. કૃપાલ કે કૃતજ્ઞ સમાન બીજો મને કોઈ દોષ દેખાતો નથી. જેને આપણો ઉપકાર કર્યો હોય તેનો જ આપણે અપકાર કરીએ, એના જેવો કે મોટો દોષ મને નથી દેખાતો. બડી કૃપાલજી શું કહે કે અમને તો કૃતજ્ઞ જ મળતા જણાય છે. કેવો કાળ આવે! નાની પુરુષો કોનું બગાડે? બધાનું સારું કરે છતાં કે અમને બધા કૃતજ્ઞ જ મળતા જણાય છે. આવો કાળ છે. આપણે કૃતજ્ઞ થવું, કરેલા ઉપકારને ઓળવો નહીં પણ બદલો આપો. 29મું વાક્ય લોકપ્રિય. વિનય આદિ ગુણે કરી લોકપ્રિય થવું. સર્વનો યથાર્થ વિનય કરવો, કોઈને અપમાન નહીં દેવું, અપમાન નહીં કરવું કોઈનું, તો જ લોકપ્રિય થવાય. લોકપ્રિય થવા માટે ઠીક છે, પણ આમે જ્ઞાનીઓ કે વિનય તો પ્રથમ ગુણ છે. મોક્ષ માર્ગમાં સૌથી પહેલું પગથિયું વિનયનું છે. સૌથી પ્રવૃત્તિ લઘુ થઈ જવું, પાણીથી પણ પાતળા થઈ જવું. એ વિનય આદિ ગુણે કરી લોકપ્રિય થવું, તે લોકપ્રિય ગુણ માર્ગાનુસારીનો છે. 29મો. 30મો છે લજ્જાળુ, લાજવાળો, લાજ મર્યાદામાં રહેવું. જે નિયમો જ્ઞાની પુરુષોએ મુનિ માટે, શ્રાવક માટે, મુમુક્ષુ માટે જે નિયમો ઘડ્યા હોય તે નિયમ પ્રમાણે જ રહેવું. લાજ મર્યાદામાં રહેવું એ પ્રમાણે બોલીએ છીએ, નહીં મર્યાદા ધર્મ. આ કાળમાં મર્યાદા ધર્મ પર લોપ થઈ ગયો છે. 31મું વાક્ય દયાળુ, દયા ભાવ રાખવો, સર્વજીવ પ્રત્યે દયા રાખવી. 32મું વાક્ય સુંદર આકૃતિવાન, એટલે ક્રૂર આકૃતિનો ત્યાગ કરવો, શરીરનો સુંદર આકાર રાખવો. એટલે મનમાં કશાય ભાવ તીવ્ર નહીં રાખવા, કેમ કે મનના ભાવ મોઢા ઉપર બહાર આવ્યા વગર રહેતા નથી. 33મું પરોપકારી, પરને ઉપકારી થવું, બધાનું ભલું થાય, કરી શકાય તેટલું કરવું. 34મું અંતરંગ અરિજીત, અંતરના શત્રુઓ કોણ કોણ છે? કામ, ક્રોધ, માન, મદ તથા હર્ષ. કામ, ક્રોધ, લોભ, માન, મદ તથા હર્ષ એટલે રાગ. એ 6 અંતરંગ વેરીને જીતવા. અંદરના શત્રુઓ ક્રોધ, માન, માયા, લોભ, કામ અને રાગ, એ અંદરના 6 શત્રુઓને જીતવા. 35મો બોલ વશીકૃત ઇન્દ્રિય ગ્રામ, ઇન્દ્રિયોના સમૂહને વશ કરવા, સર્વે ઇન્દ્રિયોને વશ કરવાનો અભ્યાસ કરવો. ઇન્દ્રિય જીત થવું, ઇન્દ્રિયાધીન ન થવું, પણ ઇન્દ્રિયોને જીતીને સંયમમાં આવવું. એટલે કે મન જે માગે તે પ્રમાણે ન આપવું, તો જે મન જીતાય. કૃપાલે આ ઉપાય બતાવ્યો છે. વશીકૃત ઇન્દ્રિય ગ્રામ એટલે ઇન્દ્રિયોના સમૂહને વશ કરવા, સર્વે ઇન્દ્રિયોને વશ કરવાનો અભ્યાસ કરવો. આ પ્રમાણે આ 35 બોલ માર્ગાનુસારીના કહ્યા. એટલે આ પ્રમાણે આપણા અંદર ગુણો આવે તો મોક્ષ માર્ગમાં અનુસરણ કરી શકીએ એવી યોગ્યતા આવે છે. આ પ્રમાણે આ પત્રાંક 431 પૂરો થયો. વિશેષ આપણે આગળનો પત્ર વચનામૃત પાન 365 પત્રાંક 432. પત્રાંક 432. આ પત્ર અંબાલાલભાઈ લાલચંદ ખંભાત પર છે. એમાં કૃપાલે લખે છે, અંબાલાલનો લખેલો કાગળ પહોંચ્યો હતો. અંબાલાલનો લખેલો કાગળ પહોંચ્યો હતો. આત્માને વિભાવથી અવકાશિત કરવાને અર્થે અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાને અર્થે કોઈ પણ મુખ્ય ઉપાય હોય તો આત્મા રામ એવા નાની પુરુષનો નિષ્કામ બુદ્ધિથી
ભક્તિ યોગરૂપ સંગ છે. આત્માને વિભાવથી અવકાશિત કરવાને અર્થે અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાને અર્થે કોઈ પણ મુખ્ય ઉપાય હોય તો આત્મા રામ એવા જ્ઞાની પુરુષનો નિષ્કામ બુદ્ધિથી ભક્તિ યોગરૂપ સંગ છે. કૃપાલદેવ અંબાલાલ ભાજી મુમુક્ષુને લખે છે કે આત્માને વિભાવથી અનવકાશિત કરવાને અર્થે, એટલે આત્માને વિભાવથી છોડાવવા માટે અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાને માટે, એટલે સ્વભાવ આત્મ સ્વભાવમાં અનવકાશ એટલે હંમેશા નિરંતર સ્વભાવમાં જ રહેવું, એના માટે કોઈ પણ મુખ્ય ઉપાય હોય એટલે કે સ્વભાવની પ્રાપ્તિ કરવાનો તો આત્મારામ એવા જ્ઞાની પુરુષનો, આત્મારામ આત્મા જેને પ્રાપ્ત છે, આત્મામાં જેને રમણતા છે એવા જ્ઞાની પુરુષનો નિષ્કામ બુદ્ધિથી, સત્પુરુષ પ્રત્યે બીજી કોઈ આકાંક્ષા નહીં, કામ એક આત્માર્થ બીજો નહીં મનરોગ, એવી માત્ર આત્માર્થના લક્ષ્ય જ્ઞાની પુરુષની નિષ્કામ બુદ્ધિથી ભક્તિ યોગરૂપ સંગ છે. જ્ઞાનીનો સંગ એ પણ એમાં ભક્તિયુક્ત, એટલે આપણા માટે કૃપાલદેવ તેમના પ્રત્યે ભક્તિ યોગરૂપ એમનો સંગ જો હોય, કેમ કે કૃપાલદેવ આત્મા રામ પુરુષ છે, આત્મામાં જ નિરંતર રમણતા કરે છે, તો આપણો વિભાવ કાલાંતરે મટીને સર્વકાળને માટે સ્વભાવમાં સ્થિતિ થઈ શકે. આત્માને વિભાવથી અવકાશિત કરવાને અર્થે અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાને અર્થે કોઈ પણ મુખ્ય ઉપાય હોય તો આત્મા રામ એવા જ્ઞાની પુરુષનો નિષ્કામ બુદ્ધિથી ભક્તિ યોગરૂપ સંગ છે. અને તે સફળ થવાને અર્થે નિવૃત્તિ ક્ષેત્રમાં તેવો યોગ પ્રાપ્ત થવો એ કોઈ મોટા પુણ્યનો યોગ છે. જ્ઞાની પુરુષની નિવૃત્તિ હોય, નિવૃત્તિ ક્ષેત્રમાં રહેલા હોય અને આપણે પણ નિવૃત્તિ લઈને જો એ મહાપુરુષનો સમાગમ થાય તો એ તો મહાપુણ્યનો યોગ છે. ઘણું પુણ્ય વધ્યું હોય ત્યારે જ એવો યોગ બને. જ્ઞાની પુરુષની નિવૃત્તિ, જેમ કે સૌભાગભાઈ કૃપાલદેવનો સમાગમી છે, પણ કૃપાલદેવની નિવૃત્તિ નથી, વ્યવસાયને લીધે ઉપાધિ ઘણી છે, એટલે તમારી એવી ભાવના વિભાવથી મુકાવવાની છે. પણ નિવૃત્તિ ક્ષેત્રમાં જો જ્ઞાની પુરુષનો યોગ બને તો એ તો મોટા પુણ્યનો યોગ છે. અને તેવો પુણ્ય યોગ ઘણા પ્રકારના અંતરાયવાળો પ્રાય આ જગતને વિશે દેખાય છે. આ જગતમાં તો એનો અંતરાય ઘણો જ છે. અનાદિથી ખાંડું બાંડું ચાલ્યું આવે છે. કાં તો આપણી યોગ્યતા હોય તો જ્ઞાની ન મળે, અને જ્ઞાની મળે તો આપણી યોગ્યતા ન. આપણે કલ્યાણ કરવાની ભાવના હોય ને જ્ઞાનીનો યોગ મળે તો જ કાર્ય સિદ્ધિ થાય. એટલે એને તેવો યોગ ઘણા પ્રકારના અંતરાયવાળો પ્રાય એટલે મોટા ભાગે આ જગતને વિશે દેખાય છે. માટે અમને વારંવાર સમીપમાં છીએ એમ સંભાળી, જેમાં આ સંસારનું ઉદાસીનપણું કહ્યું હોય તે હાલ વાંચો, વિચારો. કૃપાલ કે ભલે અમારો સમાગમ પ્રત્યક્ષ હાલમાં થાય એમ નથી, અંતરાયવાળો છે, તો અમને વારંવાર સમીપમાં જ છીએ એમ સંભાળો. અમે તમારી પાસે જ છીએ એમ સંભાળીને તમે આ સંસારનું ઉદાસીનપણું જેમાં કહ્યું હોય, એટલે વૈરાગ્ય ઉપશમ વાળા ગ્રંથો, ઉપદેશ બોધના ગ્રંથો, તે હાલ વાંચો અને વિચારો. માટે અમને વારંવાર સમીપમાં છીએ એમ સંભાળી, જેમાં સંસારનું ઉદાસીનપણું કહ્યું હોય તે હાલ વાંચો અને વિચારો. વાંચીને એના પર વિચાર કરો. આત્માપણે કેવળ આત્મા વર્તે એમ જે ચિંતન રાખવું તે લક્ષ્ય છે, શાસ્ત્રના પરમાર્થ રૂપ છે. ભલે અમારો સમાગમ હોય કે ન હોય, પણ તમે
વૈરાગ ઉપસંબાળક ગ્રંથો વાંચી અને આત્મા પણ કેવળ આત્મા વર્તે, એટલે આત્મા માત્ર પોતાના સ્વરૂપમાં જ વર્તે એમ જે ચિંતન રાખવું એ લક્ષ્ય છે આપણું. આ બધું સ્વાધ્યાય ભક્તિ કરીને કરવું છે. શું? આત્માને સ્વસ્વભાવમાં લાવવો છે અને નિરંતર એમાં સ્થિતિ કરીને રહેવું છે જ્યાં આનંદ સુખ છે. આત્મા પણ કેવળ આત્મા વર્તે એમ જે ચિંતન રાખવું તે લક્ષ્ય છે. શાસ્ત્રના પરમાર્થ રૂપ છે. શાસ્ત્ર રહસ્ય જ આ છે. કેમ કે બધું વાંચી ભક્તિ કરીને કરવું છે. શું? તો કે આત્માને વિભાવથી મુકાવવો છે અને સ્વભાવમાં લાવવો છે. એના માટે કૃપાલદેવ 313 જણાવે છે. આનું 313 એમાં પત્રા 319 એમાં કૃપાલદેવે લખ્યું, અનંતકાળ થયા સ્વરૂપનું વિસ્મરણ હોવાથી અન્ય ભાવ જીવને સાધારણ થઈ ગયો છે. દીર્ઘકાળ સુધી સત્સંગમાં રહી બોધ ભૂમિકાનું સેવન થવાથી તે વિસ્મરણ અને અન્ય ભાવની સાધારણતા ટળે છે. અર્થાત અન્ય ભાવથી ઉદાસીનપણું પ્રાપ્ત હોય છે. આ કાળ વિષમ હોવાથી સ્વરૂપમાં તન્મયતા રહેવાની દુર્ઘટતા છે. તથાપી સત્સંગનું દીર્ઘકાળ સુધી સેવન તે તન્મયતા આપે એમાં સંદેહ નથી થતો. કપાલ કે છે અનંતકાળ થયા એટલે પોતાના સ્વરૂપનું ભાન ક્યારથી નથી? અનાદિકાળથી નથી. અનાદિકાળ એટલે અનંતકાળ વ્યતીત થઈ ગયો. તો અનંતકાળ થયા સ્વરૂપનું વિસ્મરણ હોવાથી પોતાને પોતાના સ્વરૂપનું ભાન જ નથી. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ. એક કૃપાલયની પુત્રી કાશીબેન 3 વર્ષની હતી. તે કૃપાલયને શું કહે કે તું આત્મા છું? ત્યારે એ શું કહે, ના, હું તો આત્મા નથી, હું તો કાશી છું. આમ 3 વર્ષના હજુ માત્ર થઈ છે એની ઉંમર, છતાં તો કેવા સંસ્કાર ધડ થઈ ગયા. પછી ત્યાં ત્રિભુવનભાઈ આવ્યા. ત્રિભુવનભાઈને કૃપાલય કહે કે જોયું આ 3 વર્ષની થઈ છે, એને કહું છું તો આત્મા છે. તો કે ના, હું તો આત્મા નહીં, હું તો કાશી. એમ તો પછી અનાદિકાલના આ જીવે જે ગાઢ અભ્યાસ કર્યો છે દેહાધ્યાસનો, એ એકદમ કેમ જાય? નહીં જ જાય. અન્ય ભાવ સાધારણ થઈ ગયો, એટલો બધો દ્રઢ થઈ ગયો છે કે એના માટે તો દીર્ઘકાળ સુધી સત્સંગનું સેવન થાય, આત્મભાવનાને પોષણ મળે ત્યારે જ આ અન્ય ભાવ ટળે એમ છે. એટલે અનંતકાળ થયા સ્વરૂપનો વિસ્મરણ હોવાથી બકરાના ટોળાની જેમ, બકરાના ટોળામાં રહેલું સિંહનું બચ્ચું તે પણ પોતાને શું માને? બકરું જ માને. પછી ત્યાં સિંહ આવ્યો કે અરે તું કેમ દોડે બકરાઓની સાથે? તું તો મારા જેવો છે. તું કે આ પછી એને ઉભો રહે અને તું ત્રાડ પાડ, જો આ બકરા બધા ભાગી જશે. એમ આપણને જ્ઞાનીઓ કે છે તું અમારા જેવો જ છું. પણ આ અનાદિના અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થવાથી દેહ ભાવ, વિભાવ ભાવ સાધારણ થઈ ગયું. દેહ તે જ હું છું. અનંતકાળ થયા સ્વરૂપનું વિસ્મરણ હોવાથી અન્ય ભાવ એટલે આત્મા સિવાય બધું દેહાદિ એ બધા મારા છે, એ જીવને સાધારણ થઈ ગયો છે. દીર્ઘકાળ સુધી સત્સંગમાં રહી, ઘણા લાંબા કાળ સુધી સત્સંગમાં રહે અને બોધ ભૂમિકાનું સેવન થવાથી, એટલે બોધ જીવનમાં ઉતરી શકે એવી યોગ્યતા પ્રાપ્ત થવાથી તે સ્વરૂપનું વિસ્મરણ થયેલું, એટલે કે દેહભાવની સાધારણતા થઈ છે તે ટળી શકે છે. ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય છે.
એકદમ અનાદિકાળનું અજ્ઞાન છે એટલે કંઈ જાય નહીં. એકદમ કે ભાઈ આત્મભાવ કેમ બેસતો નથી, એ અનાદિકાળનો અભ્યાસ છે એટલે એકદમ તો ન જ થાય. એટલે કે એ દીર્ઘકાળ સુધી સત્સંગમાં રહી બોધ ભૂમિકાનું સેવન થવાથી તે વિસ્મરણ સ્વરૂપનું વિસ્મરણ થયું છે અને અન્ય ભાવની સાધારણતા થઈ છે તે ટળે છે. અર્થાત અન્ય ભાવથી ઉદાસીનપણું પ્રાપ્ત હોય છે. વારંવાર જ્ઞાની પુરુષનો બોધ પડપડ કરે એટલે એને હું કોણ છું એ વાત ધડ થતી જાય. હું આત્મા છું, હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ શ્રી પુત્રાદિ કોઈ પણ મારા નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગદ્વેષનો ક્ષય થાય. એકદમ નહીં જાય પણ ઘણા લાંબા કાળ સુધી એ બોધ પડપડ કરે તો જીવને ઉદાસીનતા પ્રાપ્ત થાય છે પર પદાર્થોથી. પણ આ કાળ વિષમ હોવાથી સ્વરૂપમાં તન્મયતા રહેવાની દુર્ઘટતા છે. આ કાળ કઠણ છે. આવા કાળમાં સ્વરૂપમાં સ્થિરતા રહેવી દુર્ઘટ છે. તથાપિ તો પણ સત્સંગનું દીર્ઘકાળ સુધી સેવન તે તન્મયતા આપે એમાં સંદેહ નથી થતો. છતાં ઘણા લાંબા કાળ સુધી જો દીર્ઘકાળ સત્સંગનું સેવન કરે તો એને એટલે સ્વરૂપનું વિસ્મરણ થયેલું મટે, અન્ય ભાવ મટે અને આત્મભાવ દ્રઢ થાય. એમાં કૃપાલ કે એમને કોઈ સંદેહ નથી થતો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જિંદગી અલ્પ છે અને જંજાળ અનંત છે. સંખ્યા ધન છે અને તૃષ્ણા અનંત છે. ત્યાં સ્વરૂપ સ્મૃતિ સંભવે નહીં. પણ જ્યાં જંજાલ અલ્પ છે અને જિંદગી અપ્રમત છે તેમાં તૃષ્ણા અલ્પ છે અથવા નથી અને સર્વસિદ્ધિ છે ત્યાં સ્વરૂપ સ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. આપણી જિંદગી ટૂંકી છે અને જંજાલ તો લાંબી છે. કામો તો પ્રપંચ જે કહીએ અનાદિ અનંત છે. કોઈ કામો ખૂટતા જ નથી. મરતા સુધી જીવ કંઈ ને કંઈ કર્યા જ કરે છે. એટલે કૃપાલ કે જિંદગી તો ટૂંકી અને જંજાળ એટલે પ્રપંચ જગતની તે તો અનંત છે. સંખ્યા તો ધન છે. આ જગતમાં જેટલી કંઈ પણ બધી ભૌતિક પદાર્થોની સામગ્રીઓ છે તે તો અમુક માપસર છે. અને જીવની તૃષ્ણા કેટલી અનંત કે જે આખા જગતનું જે એક જીવને પણ મળી જાય તો પણ એની તૃષ્ણા સમે નહીં. તો બધાના ભાગે શું આવે? એટલે હંમેશા એની તૃષ્ણા અતૃપ્ત જ રહે. સંખ્યા ધન છે અને તૃષ્ણા અનંત છે ત્યાં સ્વરૂપ સ્મૃતિ સંભવે નહીં. એટલે વૃત્તિ એમાં એ તૃષ્ણામાં જેની ખૂંચેલી હોવાથી એને સ્વસ્વરૂપની સ્મૃતિ જ ના આવે. અને આવે તો એ ટકે નહીં અને અનુભવ સુધી તો જાય જ નહીં. પણ જ્યાં જંજાલ અલ્પ છે અને જિંદગી અપ્રમત્ત છે તેમજ તૃષ્ણા અલ્પ છે અથવા નથી ત્યાં સ્વરૂપ સ્મૃતિ થવી સંભવે. જંજાલ અલ્પ જોઈએ, આ સંસારના પ્રપંચો ઓછા હોય અને જિંદગી હંમેશા અપ્રમત્ત હોય, જાગ્રત હોય. પુરુષાર્થ અત્યંત આત્મકલ્યાણ માટે પુરુષાર્થી હોય તેમજ તૃષ્ણા અલ્પ છે અથવા નથી અને જેને કંઈ જોઈતું નથી અને સર્વસિદ્ધિ છે. સર્વસિદ્ધિ છે એટલે કલ્યાણમાં જોઈતી સર્વ સામગ્રી જેને ઉપલબ્ધ છે કલ્યાણ કરવા માટે અને સર્વસિદ્ધિ છે ત્યાં સ્વરૂપ સ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. આ બધી અનુકૂળતાઓ જીવને હોય જેમ કે આપણને સત્સંગ મળ્યો, સત્પુરુષ મળ્યા, આ સ્થાન મળ્યું. હવે માત્ર જિંદગી અપ્રમત્ત જોઈએ, જાગ્રત જોઈએ, પુરુષાર્થી હોય તો આ ભૂમાં જરૂર કામ થાય એવું છે.
જિંદગી અલ્પ છે અને જંજાળ અનંત છે, સંખ્યાત ધન છે અને તૃષ્ણા અનંત છે, ત્યાં સ્વરૂપ સ્મૃતિ સંભવે નહીં. પણ જ્યાં જંજાલ અલ્પ છે અને જિંદગી અપ્રમત્ત છે, તેમજ તૃષ્ણા અલ્પ છે અથવા નથી અને સર્વસિદ્ધિ છે, ત્યાં સ્વરૂપ સ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. પુરુષાર્થ વગર તો કોઈ કાળે સિદ્ધિ ન થાય, પણ એ વિભાવને કાઢવા માટે આવી અનુકૂળતા પણ બધી જોઈએ. સત્પુરુષ જોઈએ, સત્સંગ જોઈએ અને સાથે પોતાનો પુરુષાર્થ જોઈએ. અહીંયા રહીને પણ જો પ્રમાદ કરે તો કંઈ આશ્રમમાં રહ્યા એટલે કલ્યાણ થઈ જ જાય એવું નથી. જે પુરુષાર્થ કરશે તે જ પામશે. જેને પુરુષાર્થ કરવો એને માટે અહીંયા બધી અનુકૂળતાઓ છે, ત્યાં કોઈ વિક્ષેપ નથી. અને પણ અહીંયા રહીને પ્રમાદ કરે તો આશ્રમ એને કંઈ કોઈ જ્ઞાની કહે નહીં, ચેતાવી ન શકે કે ભાઈ અહીંયા આવીને તું શું કરે છે. પણ અહીંયા આવીને જે પ્રમાદ કરે એ વધારે કર્મ બાંધે. કેમ કે અન્ય સ્થાને કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. ત્યાં રહીને આળસ જ કરે, ખાઈ પીને પડી જ રહે. તો પ્રભુશ્રી તો મુનિઓ માટે પણ કહેતા કે શ્રાવક કે ટુકડે ગજગજ લાંબે દાંત, કરે ધર્મ તો પચે નહીં તો કાઢે હાથ. પ્રભુશ્રી મુનિઓને કહે કે આ શ્રાવકના ટુકડા, જે શ્રાવકો આપણને આ ભોજન આપે અને મુનિ કે કોઈ પણ આપણે ખાઈને આરામ કરીએ, તો કે આ ટુકડાઓના ગજગજ લાંબા દાંત છે. જો ધર્મ કરશે તો એ પચશે, નહીં તો આ ટુકડા તારા પેટમાં જઈને આંતરડે તોડી નાખશે. એટલે કે પચશે નહીં તને. કેમ કે શ્રાવકો મુનિઓને આહાર દાન આપે. શા માટે આપે? એવી આ ધર્મ ધ્યાન કરે એટલે આપણને પણ લાભ થશે. પણ એ ધર્મ ધ્યાન ન કરે ને આવી રીતે એનો દુરુપયોગ કરે તો એ પચે નહીં. એટલે ઋષિ કે અહીંયા આપણે રહ્યા છીએ આત્માર્થ માટે રહ્યા છીએ. અહીંયા કંઈ સસ્તું છે ને સારું છે એટલે ખાઈ પીને આરામ કરીએ એના માટે આ સ્થાન નથી. તો એ વધારે કર્મ બાંધે. અને અહીંયા ગાઢ કર્મ બાંધેલા પછી છોડશે ક્યાં? અહીંયા રહીને આપણે પ્રમાદી થઈએ તો બીજાને પણ પ્રમાદ કરવાનો જો આપણા નિમિત્તે લક્ષ થાય તો આપણું જીવન બગડે, બીજાને બગાડીએ, વાતાવરણ બગાડીએ. એટલે આપણે અહીંયા પુરુષાર્થ ન કરવો હોય તો અહીંયા રહેવાની જરૂર નથી. અહીંયા આત્મકલ્યાણ માટે રહીએ તો જ ઉપયોગી છે. એટલે આત્માને વિભાવથી અવકાશિત કરવાને અર્થે અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાને અર્થે કોઈ પણ મુખ્ય ઉપાય હોય તો આત્મારામ એવા જ્ઞાની પુરુષનો નિષ્કામ બુદ્ધિથી ભક્તિ યોગરૂપ સંગ છે. વિભાવથી મુકાવવું અને સ્વભાવમાં આવવું એ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે. આ કરીને બધું આ કરવાનું છે. સ્વભાવની પ્રાપ્તિ કરવી છે. જ્ઞાન દર્શનમય આપણો સ્વભાવ છે. ફરી કૃપાલે 554 પત્રમાં કે છે, પાન ઉપર કે છે, પાનું 554. જ્યાં વિભાવ એટલે મિથ્યાત્વ વર્તે છે ત્યાં મુખ્ય નીતિ કર્મનું કર્તાપણું અને ભોગતાપણું છે. આત્મસિદ્ધિની 121મી ગાથાના અર્થમાં લખ્યું છે. અંબાલાલ ભાઈએ જે કૃપાલદેવ પોતે જોઈ ગયા છે. એટલે કે કર્તા ભોગતા કર્મનો વિભાવ વર્તે જ્યાં સુધી આત્મા સ્વભાવમાં નથી પણ વિભાવમાં છે ત્યાં સુધી તે કર્મનો કર્તા છે અને કર્તા છે માટે ભોગતા પણ છે. એટલે જ્યાં વિભાવ એટલે મિથ્યાત્વ વર્તે છે, આત્મા સિવાય બધો વિભાવ જ છે.
ત્યાં મુખ્ય નયથી કર્મનું કર્તાપણું ને ભોગતાપણું છે. આત્મા સ્વભાવમાં વૃત્તિ વહી તેથી અકર્તા થયો. આત્મા પોતાના સ્વભાવમાં આવી ગયો તો શુદ્ધ પરિવર્તન થયે ત્યાં આત્મા સ્વભાવનો જ કરતા છે. અને જ્યાં સુધી સ્વભાવનો કરતા નથી ત્યાં સુધી તે વિભાવનો કરતા છે. ફરી 114મી ગાથામાં પણ કૃપાલુએ કહ્યું, કોટી વર્ષનો સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય, તેમાં વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. એટલે કોટી વર્ષનું સ્વપ્ન હોય, કરોડો વર્ષનું સ્વપ્ન હોય તો પણ જાગ્રત થતા તરત સમાઈ જાય. એના માટે કંઈ એક કરોડો વર્ષના સ્વપ્ને જવા માટે કંઈ બીજા કરોડો વર્ષ ન જોઈએ. એ તો જેવો જાગ્યો કે સ્વપ્ન ગયું તેમ અનાદિનો વિભાવ છે, અનાદિકાળનો છે. તો કે ભાઈ અનાદિકાળનો વિભાવ જવા માટે તો બીજો અનંતકાળ જોઈશે. તો કે ના, એની કોઈ જરૂર નથી. તમારો જ્ઞાન પ્રકાશ આવ્યો કે તે સમયે જ્ઞાન રૂપી અંધકાર નાશ થશે. તેમ અનાદિનો વિભાવ છે તે આત્મજ્ઞાન થતા દૂર થાય છે. વળી 568 પાન ઉપર કૃપાલે જણાવે છે, પાનું 568 પત્રાંગ 749 કે છે, જ્ઞાનનું ફળ વીરતી છે. જ્ઞાનનું ફળ વીરતી છે. જ્ઞાન છે ફળ વીરતી. એટલે જે આપણે જાણ્યું હોય તો તેનું ફળ ત્યાગ આવવો જોઈએ. જ્ઞાનનું ફળ વીરતી છે. વીતરાગનું આ વચન સર્વ મુમુક્ષુએ નિત્ય સ્મરણમાં રાખવા યોગ્ય છે. કૃપાલ કે આ ભગવાન તીર્થંકરોનું આ વચન છે. જ્ઞાન સફળ વીરતી, જ્ઞાનનું ફળ ત્યાગ આવવો જોઈએ. તે સર્વ મુમુક્ષુએ નિત્ય સ્મરણમાં રાખવા યોગ્ય છે. જે વાંચવાથી, સમજવાથી તથા વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવના કાર્યોથી અને વિભાવના પરિણામથી ઉદાસ ન થયો, વિભાવનો ત્યાગી ન થયો, વિભાવના કાર્યોનો અને વિભાવના ફળનો ત્યાગી ન થયો, તે વાંચવું, તે વિચારવું અને તે સમજવું અજ્ઞાન છે. વિચાર વૃત્તિ સાથે ત્યાગ વૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ છે એમ કહેવાનો જ્ઞાનીનો પરમાર્થ છે. કૃપાલદેવ આ પણ પત્ર અંબાલાલભાઈને લખે છે કે જ્ઞાનસ્ય ફલ વીરતી, જ્ઞાનનું ફળ વીરતી છે. વિતરાગનું આ વચન છે તે સર્વ મુમુક્ષુએ નિત્ય સ્મરણમાં રાખવાયું છે. કે આપણે કંઈ બી જાણીએ છીએ, વાંચીએ છીએ, વિચારીએ છીએ તો એનું કંઈ ફળ તો આવવું જોઈએ. જે વાંચવાથી, સમજવાથી તથા વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવ શું? રાગ, દ્વેષ અને અજ્ઞાન, આ બધો વિભાવ છે. એ રાગદ્વેષ અજ્ઞાનથી કે રાગદ્વેષના કાર્યોથી અને વિભાવના પરિણામથી ઉદાસ ન થયો. આ રાગ, દ્વેષ અને અજ્ઞાનનું પરિણામ શું આવે? ત્રિવિધ તાપાગ્નિ. કાં જન્મ જરાની મૃત્યુ, જન્મ જરા મરણ આવે, કાં આદિ વ્યાધિ ને ઉપાધિ આવે. આ વિભાવના ફળ છે. વિભાવ એટલે રાગ દ્વેષના ભાવોથી. એટલે કૃપાલ કે જે વાંચવાથી, સમજવાથી વા વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવના કાર્યોથી, જે વડે રાગદ્વેષ થાય એવા કાર્યોથી અને વિભાવના પરિણામથી, એટલે કે ત્રિવિધ તાપ અને જન્મજરા મરણ જેથી વધે એથી ઉદાસ ન થયો, વિભાવનો ત્યાગી ન થયો, એટલે કે રાગદ્વેષનો ત્યાગી ન થયો, વિભાવના કાર્યોનો અને વિભાવના ફળનો ત્યાગી ન થયો. વિભાવનું ફળ શું છે? તો કે
આ કુટુંબ આદિમાં મારાપણાનો ભાવ, રાગ, તે વિભાવનું ફળ છે. એનું જો ત્યાગી ન થયો તો તે વાંચવું, તે વિચારવું અને તે સમજવું બધુંય અજ્ઞાન છે. એટલે એના ઉપર કબીરદાસજી એક કાવ્ય લખે છે કે આ જીવ અનંત કાળથી અનંત પુરુષાર્થ કરે છે, એમ યમ નિયમકપાલે કહ્યું તેમ, છતાં હજુ સુધી કંઈ હાથમાં આવતું નથી. કેમ કે સાચા બિન સદગુરુ કોઈને ભેદ લહે, મુખ આગ લહે, કહ બાત કહે. તેવી રીતે એક ભજન કબીરદાસજીએ લખ્યું છે કે જી રામને મળવાના મારગડા જુદા, કબીર કહે એ મારગડા જુદા. હેજી રામને મળવાના મારગડા જુદા, કબીર કહે એ મારગડા જુદા. પ્રભુને મળવાના મારગડા જુદા, કબીર કહે એ મારગડા જુદા. એક એક ભગત दो दो भगत भगत 18 लाख हुआ. एक एक भगत दो दो भगत भगत 18 लाख हुआ. आदि भजननी खबर न पाई तो तंबूरा तोड़ी तोड़ी मुआ. कबीर कहे हे मारगड़ा जुदा. કેટલા ભગત થઈ ગયા આપણે પણ તો આજની દીક્ષા લીધી, શું પામ્યા? પાછા હતા તેના ત્યાં તેમ કે છે એક એક ભગત દો દો ભગત ભગત 18 લાખ હુઆ. પણ આદિ ભજનની ખબર ન પાઈ. આદિ ભજન શું હતું, કોને ભજવાના હતા એ ખબર ન પાઈ તો તંબુરા તોડી તોડી મુઆ. કબીર કહે માર્ગડા જુદા. મોક્ષનો માર્ગ સાવ જુદો છે. એટલે કે આત્મવિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગ્ય છે. આ વાડામાં અને પંથમાં કે પક્ષમાં કલ્યાણ નથી. એક એક પંડિત દો દો પંડિત પંડિત 18 લાખ હુઆ. એ આદિ પુરુષની ખબર ન પાઈએ તો પોથિયું ફાડી ફાડી મુવા. કબીર કહે મારગડા જુદા. કેટલાય પંડિત થઈ ગયા કે બધા પોથીઓ ફાડી ફાડીને મુવા, પણ આદિ પુરુષ કોણ હતો એ ખબર નહીં પાઈ શકે કે ખરેખર આ કોણે રચના કરી છે આ જગતની, કોઈ નહીં ઓળખી શકે. ભગવાન તીર્થંકરો કે તારી દુનિયાનો વિશ્વનો રચનાર તું જ છો, ઈશ્વર નથી. ઈશ્વર શું કામ આવો કોઈને દુઃખ આપવારૂપ કાર્ય ઊભું કરે, પણ એની ખબર ન પાઈ. એટલે પંડિતો ઘણા હુઆ, ભલે 18 લાખ હુઆ, પણ આદિ પુરુષની ખબર ન પાઈએ તો પોથિયું ફાડી ફાડી મુઆ. વળી કે છે એક એક एक एक भुआ दो दो भुआ भुआ 18 लाख हुआ. એ આદિ માતાની ખબર ન પાઈએ તો દાપડા ફોડી ફોડી મુઆ. કબીર કહે મારગડા જુદા. એ મારગડા જુદા. વળી કે છે એક એક મુલ્લા દો દો મુલ્લા મુલ્લા 18 લાખ હુઆ. એ આદિ પીરમની ખબર ન પાઈએ તો અલ્લાહ અલ્લાહ કરી કરી મુઆ. કબીર કહે મારગડા જુદા. હિન્દુ કહે રામ હમારા મુસલમીન કહે ખુદા. હિન્દુ કહે અમાર તો શ્રી રામ છે, ત્યારે મુસલમાન કે અમાર તો ખુદા છે. હિન્દુ કહે રામ હમારા मुसलमीन कहे खुदा. कहत कबीरा सुनो भाई साधो. एक कबत कहत कबीरा सुनो भाई साधो. હવે પકડ લે એક મુદ્દા. કબીર કહે એ મારગડા જુદા. હવે મુદ્દાની વાત પકડ. આ બધામાં આવું જેમ કૃપાલ કે અનંતવાર યમનીમાં જેમ કે બધું કર્યું છે, છતાં સ્વસ્વરૂપની પ્રાપ્તિ નહીં થઈ. વિભાવથી મુકાયો જ નહીં, સ્વભાવને પામ્યો જ નથી. કેમ કે માર્ગ જુદો છે. આત્મવિચાર કર્તવ્યરૂપ ધમ છે
અને તે સદગુરુ વગર કદી પણ પ્રાપ્ત થાય એમ નથી. અરૂપી એવો આત્મા તે સદગુરુ વગર કોઈ દિવસ નહીં જણાય. ભગવાન તીર્થંકરોને પણ ત્રીજે ભવે તો ગુરુ હતા, તેથી તે પણ તે સ્વરૂપને પામ્યા છે. બાકી સ્વરૂપ સદગુરુ વગર કદી ન પમાય. એમ કૃપાલે કે છે, વિભાવનો ત્યાગી ન થયો, વિભાવના કાર્યોનો અને વિભાવના ફળનો ત્યાગી ન થયો, તો તે વાંચવું, તે વિચારવું અને તે સમજવું અજ્ઞાન છે. અજ્ઞાન છે બધું. વિચાર વૃત્તિ સાથે ત્યાગ વૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ છે. વિચાર વૃત્તિ સાથે કંઈ પણ આપણે વાંચીએ તેનું ફળ ત્યાગ આવવું જોઈએ. વિચાર વૃત્તિ સાથે ત્યાગ વૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ છે, ફળવાન છે, એમ કહેવાનો જ્ઞાનીનો પરમાર્થ છે. વખતનો અવકાશ મેળવીને નિયમિત રીતે 2 થી 4 ઘડી સુધી મુનિઓએ હાલ સુઈગળાંગ વિચારવું ઘટે છે, શાંત અને વિરક્ત ચિત્તથી. છેલ્લું કૃપાલે લખ્યું કે અવકાશ કાઢી નિયમિત રૂપે હંમેશા સમયસર 2 થી 4 ઘડી, 1 ઘડી 24 મિનિટની, 2 એટલે 48 મિનિટ કે 4, 2 સામયિક કાળ. મુનિએ હાલ સુઈગળાંગ સૂત્ર વિચારવું ઘટે છે, શાંત અને વિરક્ત ચિત્તથી. એટલે કે કશાયની ઉપશાંતતા કરીને અને વિરક્ત એટલે વૈરાગ, વૈરાગ ઉપશમ લાવી અને સુઈગળાંગ સૂત્ર વિચારજો. હાલ તો એ જ કરવા યોગ્ય છે, જેથી આત્મામાં યોગ્યતા આવે, જ્ઞાન પ્રાપ્તિ થાય છે. વળી 695 પેજ ઉપર કૃપાલે એક પત્રમાં જણાવે છે, 695 ઉપદેશ છાયામાં જણાવે છે, ઉપદેશ છાયા પાનું 695. સ્વભાવમાં રહેવું અને વિભાવથી મુકાવવું એ જ મુખ્યત્વે સમજવાનું છે. વાલી ઉપદેશમાં એમ કહ્યું કે સ્વભાવમાં રહેવું અને વિભાવથી મુકાવવું એ જ મુખ્યત્વે સમજવાનું છે. બાળ જીવોને સમજવા સારું સિદ્ધાંતોના મોટા ભાગનું વર્ણન જ્ઞાની પુરુષોએ કર્યું છે. અનેક હજારો દ્રષ્ટાંતો કે પ્રથમાનુયોગ, કર્ણાનુયોગ, ચરણાનુયોગ એટલે કે દ્રવ્યાનુયોગ. શા માટે બધું? સ્વસ્વરૂપની ઓળખાણ અને સ્વસ્વરૂપમાં સ્થિતિ, તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. એટલે સ્વભાવની પ્રાપ્તિ. સ્વભાવ શું છે? જ્ઞાન, દર્શન, ચારિત્રમય આત્માનો સ્વભાવ છે. જાણવું, દેખવું, સ્વભાવમાં સ્થિર રહેવું એ જ એનો સ્વભાવ છે. પણ આ જીવ વિભાવ એટલે વિશેષ ભાવમાં ગયો છે. એટલે કે પોતાના સ્વભાવને મૂકીને રાગદ્વેષના ભાવોમાં ગયો છે. માટે નવા નવા કર્મ બાંધે છે અને આ 84 લાખ જીવાણીમાં રઝળે છે. એવો અનંતકાળ તો વ્યતીત થઈ ગયો ને હજુ નહીં સમજે તો હજુ અનંતકાળનું અનંત દુઃખ ઊભું જ છે, ગયું ક્યાંય નથી. ચારે ગતિઓ એમની એમ છે. પણ આપણને લાગ આવ્યો છે એટલે કે તમે તમારા આત્માનું કલ્યાણ કરી લો. વળી 726 પાન ઉપર કે છે, દયા, સત્ય આદિ જે સાધનો છે તે વિભાવને ત્યાગવાના સાધનો છે. કે પુણ્ય માટે નથી, પુણ્ય તો સહેજે બંધાય, પણ આ વિભાવને છોડવા માટે છે. કે ભાઈ હું દયા કરું તો મને સુખ મળશે, ઇન્દ્રિય સુખ, બીજા આત્મસુખનો તેને અનુભવ નથી. કે સત્ય પાળીશ તોય મને વિશેષ પુણ્ય વધશે, મને લક્ષ્ય એક, કામ એક, આત્માર્થનો બીજો નહીં મદરો. દયા, સત્ય આદિ જે સાધનો છે તે વિભાવને ત્યાગવાના સાધનો છે. અંતર સ્પર્શે તો વિચારને મોટો ટેકો મળે છે. અંતરમાં આ વાત સ્પર્શે તો વિચારને મોટો ટેકો મળે છે. અત્યાર સુધીના સાધનો વિભાવના ટેકા હતા.
વિભાવને વધારે એવા બધા સાધનો છે અને આજે પણ ત્યાં પ્રવૃત્તિ છે તો આપણો વિભાવ જ વધે છે. અત્યાર સુધીના સાધનો વિભાવના ટેકા હતા, તેને સાચા સાધનોથી જ્ઞાની પુરુષો હલાવે છે ટેકાઓને, એટલે વિભાવથી પડી જાય, સ્વભાવમાં આવે. તેને સાચા સાધનોથી જ્ઞાની પુરુષો હલાવે છે. કલ્યાણ કરવાનું હોય તેને સત્સાધન અવશ્ય કરવાના છે. કેમ કે નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. બધા સાધન તો કરવા જ પડશે, ખાલી વાતો કરે વડા થાય નહીં, પુરુષાર્થ તો કરવો જ પડશે. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ એટલે વસ્તુ તત્વ જાણીને તેની પ્રાપ્તિના જે ઉપાય જ્ઞાનીઓ કહ્યા છે તે તો કરવા જ પડશે. એટલે આત્માને વિભાવ, પત્રાંક 432, આત્માને વિભાવથી અનવકાશિત કરવાને અર્થે એટલે કે છોડાવવા માટે અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાને માટે, સ્વભાવમાં હંમેશા રહી શકે એના માટે ને વિભાવથી સર્વકાલને માટે છૂટી જાય એના માટે કોઈ પણ મુખ્ય ઉપાય હોય તો આત્મા રામ આ ખાસ જોઈએ, આત્મજ્ઞાની ગુરુ જોઈશે. આત્મા રામ એવા જ્ઞાની પુરુષનો નિષ્કામ બુદ્ધિથી, ભાઈ સકામ બુદ્ધિ નહીં, માત્ર આત્માર્થે ભક્તિ યોગ રૂપ સંગ છે તે સફળ થવાને અર્થે નિવૃત્તિ ક્ષેત્રમાં તેવો જોગ પ્રાપ્ત થવો એ કોઈ મોટા પુણ્યનો જોગ છે અને તેવો પુણ્ય જોગ ઘણા પ્રકારના અંતરાયવાળો પ્રાય આ જગતને વિશે દેખાય છે. માટે અમને વારંવાર સમીપમાં છીએ એમ સંભાળી, જેમ કે આપણા માટે હવે કૃપાલદેવ તો પ્રત્યક્ષ નથી તો એમની વિતરાગ મુદ્રા આ પ્રત્યક્ષ છે, પ્લસ એના વચનો ભેળસેળ વગરના અક્ષર દે પ્રત્યક્ષ છે અને ખરેખર તો એમનું શું કહેવું છે એ આપણી પાસે હાજર છે. તે હમણાં પણ એ પ્રમાણે જાણીને એમની આજ્ઞા પ્રમાણે વર્તે તો આજે પણ કલ્યાણ થાય. અને પ્રત્યક્ષ હોય પણ એ કેમ નહીં કરે, નહીં કરું તો શું કરવાના, કે મારી કુટીને એ આપણને સમજાવી ન શકે તો એમનો ઉપદેશ તો બધો આપણી પાસે હાજર છે. એ પ્રત્યક્ષ હતા ત્યારે આખું વચનામૃત નહોતું, એમનું શું કહેવું હતું, બધો જ આજે તો ખજાનો આપણી પાસે છે. હવે પોતે પુરુષાર્થ કરે તો વધુ જ છે. એટલે માટે અમને વારંવાર સમીપમાં છીએ એમ સંભાળી, જેમાં આ સંસારનું ઉદાસીનપણું કયું હોય તે હાલ વાંચો, એવા ગ્રંથો વાંચો. એટલે કે વૈરાગ્યોપશમ તમારામાં આવે એવા ઉપદેશ બોધવાળા ગ્રંથો વાંચો અને વિચારો સાથે વિચારો. આત્મા પણ એ કેવળ આત્મા વર્તે એમ જે ચિંતન રાખવું એ લક્ષ્ય છે. આપણો લક્ષ્ય શું, અમારો આત્મા સદૈવ અમારા આત્મ સ્વરૂપમાં જ વર્તે, વિભાવમાં ન જાય. આત્મા પણ એ કેવળ આત્મા વર્તે એમ જે ચિંતન રાખવું એ લક્ષ્ય છે. શાસ્ત્રના પરમાર્થ રૂપ છે, શાસ્ત્રના રહસ્ય છે. શાસ્ત્રમાં ઉપયોગ શા માટે રોકીએ કે આપણો ઉપયોગ બહાર નહીં જાય. બહાર જાય તો રાગદ્વેષ કર્યા વગર રહેવાનો નથી અને રાગદ્વેષ થયા કે તરત જ બંધ થશે અને બંધ થયો કે એનું ફળ પછી સંસાર જ આવે. હવે બીજા પેરેગ્રાફમાં કે છે, આ આત્મા પૂર્વે અનંત કાળ વ્યતીત કરે જાણ્યો નથી. આપણો આત્મા ક્યારથી થતો, અનાદિકાલથી હતો, છતાં એ આત્માને હજુ સુધી આપણે ઓળખી શક્યા નથી. આ આત્મા પૂર્વે અનંત કાળ વ્યતીત કરીએ, અનંત કાળ વ્યતીત થઈ ગયો છતાં આત્માની ઓળખાણ થઈ નથી. તે ઉપરથી એમ લાગે છે કે તે આત્માને જાણવાનું કાર્ય સર્વથી વિકટ છે. આત્મજ્ઞાન આજે સહેલું કરી દીધું. કહેવાતા ગુરુઓ જ્ઞાન આપી દે, જે જ્ઞાન તીર્થંકરો ન આપી શક્યા. આપણે અનંતકાળથી જીન દીક્ષા લીધી છતાં ન પામી શક્યા, એ સામાન્ય વસ્તુ છે.
અનંતકાળથી તો પ્રાપ્તિ થઈ નથી. એટલે અહીંયા કૃપાલે કે તે ઉપરથી એમ લાગે છે કે આત્મા પૂર્વે અનંતકાળ વ્યતીત થઈ ગયા છતાં જાણ્યો નથી. તે ઉપરથી એમ લાગે છે કે તે જાણવાનું કાર્ય સર્વથી વિકટ છે. આત્માની ઓળખાણ કરવી અરૂપી તત્વ છે, એટલે એની ઓળખાણ થવી અત્યંત દુર્લભ છે, પરમ વિકટ છે. તે ઉપરથી એમ લાગે છે કે તે જાણવાનું કાર્ય સર્વથી વિકટ છે, અથવા તો જાણવાના તથારૂપ યોગો પરમ દુર્લભ છે. કેમ કે સત્પુરુષ વિના સત જણાય એવું નથી. એટલે સત્પુરુષનો યોગ પ્રાપ્ત થવો એ પણ દુર્લભ છે, પરમ દુર્લભ છે. એટલે આત્માને જાણવાનું કાર્ય સર્વથી વિકટ છે, અથવા તો જાણવાના તથારૂપ યોગો પ્રાપ્ત થવા પરમ દુર્લભ છે. જીવ અનંતકાળથી એમ જાણ્યા કરે છે કે હું અમુકને જાણું છું, અમુકને નથી જાણતો એમ નથી. એટલે કે બધું જ જાણું છું. એમ છતાં જે રૂપે પોતે છે તે રૂપનું નિરંતર વિસ્મરણ ચાલ્યું આવે છે. કૃપાલ કે અનંતકાળથી જીવ એમ માને છે કે હું તો અમુકને જાણું છું અને અમુકને નથી જાણતો એમ નથી. બધી ખબર છે. તો પછી તને તારા સ્વરૂપનું ભાન કેમ નહીં થયું? એમ છતાં જે રૂપે પોતે છે, પોતે આ ચામડા હાડકા રૂપે માને, એ હું શરીર રૂપે માને, તેમ છતાં જે રૂપે પોતે છે તે રૂપનું તો નિરંતર વિસ્મરણ ચાલ્યું આવે. પોતાનું વાસ્તવિક સ્વરૂપ તો સુધી તને જણાયું નહીં. એ વાત બહુ પ્રકારે વિચારવું. ખૂબ રીતે આ વિચાર કરવો જોઈએ કે મને હજુ સુધી મારા સ્વરૂપનું ભાન કેમ થયું નહીં? ક્યાં વાંધો આવે? ક્યાં અટક્યું? એ વાત બહુ પ્રકારે વિચારવા યોગી છે. અને તેનો ઉપાય પણ, એટલે તે આત્માને જાણવાનો, ઓળખવાનો ઉપાય પણ બહુ પ્રકારે વિચારવા યોગ્ય છે. જેમ કૃપાલે 56 પત્રમાં કહ્યું, જ્ઞાન, દર્શન, સંયમ આદિ મોક્ષ પદના ઉપાય છે. સમ્યક જ્ઞાન, જે ભગવાને અનુભવ કરીને કહ્યું તે જ્ઞાન, સાચું જ્ઞાન, અને તેની પાછી સાચી શ્રદ્ધા. જેમ છે તેમ માનવું, અને જેમ માન્યું તે પ્રમાણે વર્તવું, સંયમમાં આવવું, તે જ્ઞાન, દર્શન, સંયમ આદિ મોક્ષ પદના ઉપાય છે. પણ એ ઉપાય છે. આ તો ઉપાય કરે તો મોક્ષ થાય. સાચું જ્ઞાન જાણ્યા પછી વિચારીને જેમ છે તેમ માને તે સમ્યક દર્શન, માન્યા પછી તે પ્રમાણે વર્તન કરે તે સમ્યક ચારિત્ર. અને ત્રણેયની એકતામાં મોક્ષ છે. ખાલી જાણે પણ માને નહીં, કોઈ કામનું નથી. જાણે પણ કે હા મને તો શ્રદ્ધા છે, પણ કરે નહીં તો શ્રદ્ધા થાની. ખરી શ્રદ્ધા તો તે જ કે જ્યાં સુધી તેનું એ પ્રયોગાત્મક જ્ઞાન, એટલે કે પુરુષાર્થ કરીને જેટલું આદરી શકાય એટલું તો આદરે જ, કરે જ. અમુક નહીં થઈ શકે તેનો ભાવ રાખે કે મારે ત્યાં નથી થતું, લેકિન કરવા યોગ્ય તો એમ જ છે, તો એ માર્ગમાં કહેવાય. ખાલી જાણે માને પણ કરે કાંઈ નહીં તો પ્રાપ્તિ પણ નહીં થાય. આ પ્રકારે આ પત્ર પણ પૂરો થયો. એનું વિવેચન નથી, માટે આગળનો પત્ર હવે આવતીકાલે.